અલે બહાર જઈને જોજે કોણ ફટાકડા ફોડે છે. જે ફોડતું હોય તમને શું તકલીફ છે? ફોડવા દો ને. અલ્યા ભાઈ આખા દાડાના થાકીને આયા છીએ ને ધડાધડ મંડ્યો છે. માથું ના દુખે? તમે તો નાનપણમાં ફટાકડા જ નહીં ફોડ્યા નહીં? અરે અમે સોસાયટીમાં નતા ફોડતા ભાઈ, બહાર જઈને ફોડતા હતા મેદાનમાં. અરે દિવાળી આવે છે, ફટાકડા તો ફોડો કે નહીં? અને નાના છે ત્યાં સુધી ફોડશે, તમે મોટા થયા હવે જાવ છો ફોડવા? એમના મા બાપે એવા છે ને બોમ્બ લઈ આપે છે, ચકેડીને કોઠીઓ લઈ આલે તો અવાજ તો ના કરે. તમે કયા ફટાકડા ફોડતા હતા એ કહેજો. તમે ટીકડીઓ ફોડતા હતા નહીં? ભાઈ અમે 555 મિર્ચી બોમ્બ ફોડતા હતા, પણ બહાર મેદાનમાં જઈને ફોડતા હતા. તમે મેદાનમાં જઈને ફોડતા હતા, એ સોસાયટીમાં ફોડે છે. ફટાકડા તો એક જ છે ને. જો ફોડ્યો પાછો. જજે જજે કોણ છે જોજે. અરે આ તો રિયા ભાભીનો મીત છે. મીતુ ફટાકડા ફોડો છે? આટલા નાના છોકરાને ફટાકડા ફોડવા અપાય? જા અગરબત્તી અળગાઈ લઈ જા, હું ફોડી આલું હેડ. આવા માથું નહીં દુખાય? આવા અવાજ નહીં થાય? અલ્યા ભાઈ નાના છોકરાઓ ઉપર પ્રેમ રાખવો પડે. નાના છોકરા ઉપર જ પ્રેમ રાખજો અને ક્યાંય જવાનું નહીં, અહીંયા જ બેહી રહેજો. માથું ફાટી જાય તો આજે અગરબત્તી લઈને તો બહાર જવું જ પડશે. શું થયું છે તમને? અરે કઈ નહીં થયું ભાઈ. કઈ નહીં થયું તો 2 દિવસથી શું લેવા ટેન્શનમાં ફરી રહ્યા છો? તને કેમનું એવું લાગ્યું કે હું ટેન્શનમાં છું? દરરોજ ઘરમાં આમથી આમ કરો છો, આટલું બધું જોર કરો છો તો મને ના ખબર પડે? આજે મને લાગે છે મારી પોલ ખુલી જશે. શું વિચારો છો તમે? તે વિચારતા એ મને કહી દો તો ટેન્શન ઓછું થાય તમારે. તને હું કહીશ તો તારા જોડે એનું કઈ સોલ્યુશન છે? સોલ્યુશન હશે તો જ કહેશો તો સોલ્યુશન નહીં આવે એનું. મારા છે ને 2 દિવસ પહેલાની મેચમાં છે ને નુકસાન થઈ ગયું છે, અને તું ગભરાઈ ના જાવ ને એટલે મેં તને કીધું નહીં. કેટલું નુકસાન કર્યું છે અને આ બધા ધંધા ક્યાંથી ચાલુ કર્યા છે? અરે 50,000 નું જ કર્યું તું, અને પહેલી વાર જ કર્યું તું. મને એમ કે 50,000 ના 2-2.5 લાખ રૂપિયા આવે તો આપણું કામ થઈ જાય. કમાઈ લીધા? લાવો 2 લાખ. એક તો 50,000 આપવાનું ટેન્શન છે ને તું મારી મજાક ઉડાડું છું. તો શું લેવા આવો ધંધો કર્યો? મને પૂછ્યું હોત તોય હું ના પાડત કે આવો ધંધો ના કરાય એમ. એ તો 50,000 નું નુકસાન થયું ને તે મને આઈડિયા આવી ગયો, તે મેં બંધ કરી દીધું રમવાનું. 50,000 નું નુકસાન થયું ત્યાં સુધી આઈડિયા ના આવ્યો? પછી આઈડિયા આવ્યો? અને 50,000 ક્યાંથી લાવશો એ તો કહો. એક કામ કર ને, તું મને 50,000 રૂપિયા આપ, હું તને પછી આપી દે. હું તમને 50,000 આપું તો પછી તમે મને ક્યાંથી 50,000 આપશો? અરે એ તો હવે બીજી મેચો આવે છે ને, એમાં પૈસા કવર કરી લે તને આપી દે. કવર કરવામાં તો ઘર બાર બધું વેચાઈ જશે. વાત તો સાચી છે આની, આ ધંધામાં ઘર બાર વેચાઈ જ જાય. કેમ આજે આટલા બધા ગુસ્સે થઈને આયા છો? મૂક ને, અત્યારે મારે વાત કરવાનો મૂડ નહીં. અરે શું થયું એ તો કહો પણ. મારા છે ને નોકરી હવે કરવી નહીં, મારાથી સહન થતું નહીં હવે. કેમ શું થયું? કોઈ જોડે ઝઘડો કરીને આયા છો? એ તો કંપની વાળાએ 9,000 માં ખરીદી લીધા હોય ને એવી વાત કરે છે. પગાર આપવા છે તો કામ કરવું પડે કે નહીં? તું ખોટી સલાહ ના આલે ભાઈ, હવે તારો ધણી ધંધો કરશે. શું ધંધો કરશો એ તો કહો. પકોડીની લારી કરીએ તો કેટલું મળે? 500 રૂપિયા તો દરરોજના મળી જ જાય. હવે તમે પકોડીનું કરશો એમ ને? કોઈ પણ ધંધો નાનો ના કહેવાય, ધંધો ધંધો કહેવાય. અને અત્યારે ખાણીપીણીમાં બહુ તેજી છે, આપણો નાસ્તાની દુકાન કરીએ. કેમ આવો વિચાર કરો છો? તમારી નોકરી છોડી દેવાનો ઈરાદો છે? અરે હા, છોડી દેવાની છે એટલે તો ધંધાનું વિચારું છું. એટલે ટૂંકમાં તમારે ધંધો જ કરવો છે એમ ને? વાંધો નહીં, કરી નાખો ધંધો તમે. આ વખત ધંધો થઈને રહેશે, અને જોરદાર નાસ્તાની દુકાન ના બનાવું ને તો મને યાદ કરજે. આપણે સરસ દુકાન બનાવીશું, પણ તમારી જોડે પૈસા કેટલા છે એ તો કહો. 10,000 જેવું રોકડા પડ્યા છે અને 20-22,000 જેવું ખાતામાં પડ્યું હશે. 30,000 માં તો ખાલી દુકાનની ડિપોઝિટ જ ભરાશે. બીજું બધું કેમનું કરશું એ તો કહો. અરે એ તો બધું થઈ જશે. તમે છાનામાના નોકરી ચાલુ રાખો, શેઠિયો મારે ને તોય નોકરી તો કરવાની જ છે. અને મારા દાગીના તમારા જોડે પડ્યા છે ને એ મને આપી દેજો, મારી મમ્મીને ઘેર મોકલાઈ દઈશ. નોકરી વાળા તો નોકરી વાળા, હવે તો ઘર વાળાને મારી ઉપર ભરોસો નહીં રહ્યો. The number you're calling is currently switched off. Please try later. અલા આયા તન્ના, તમે કોને ફોન કરો છો? અરે મારા ભાઈબંધને કરું છું હવારનો, એનો ફોન સ્વિચ ઓફ આવે છે. હા તો સ્વિચ ઓફ આવે છે તો શું લેવા કરો છો? કાલ સવાર કરજો શાંતિથી. આજે એનો ફોન નહીં લાગે ને ત્યાં સુધી હું લગાઈ કરે. શું લેવા કોકને રાત્રે હેરાન કરો છો? અરે એને મને હેરાન કરી નાખ્યો છે. કાલે પૈસા આલું એમ કરીને લઈ ગયો છે, 1 મહિનાથી ફેરવો છે. ના તમે પણ એ જ દાવના છો. હમણાં મેં માંગ્યા હોય ને તો ના આપો અને ત્યાં ડાયા થઈ ગયા. અરે ભાઈબંધીમાં મેં આલ્યા હતા, મને ક્યાં ખબર હતી કે આ ગોળ ગોળ ફેરવશે. હવે છે ને મને પૂછ્યા વગર કોઈને આપવાના નહીં. અને કેટલા આપ્યા હતા? 15,000 રૂપિયા લઈ ગયો છે. કેટલા આપ્યા તમે? 15,000. ભાન છે કે નહીં તમને? અને એને માંગ્યા એટલે આપી દીધા તમે?
એટલે મને એને એવું કીધું કે મારા ઘેર ભાઈ દવાખાનું આવ્યું છે, તું મને આ પગાર થાય એટલે હું આપી દઈ તને. ક્યારે છે એ ખબર છે? તો આપણે બે એના ઘેર જઈએ. એટલે ખબર હોત તો આટલા બધા ફોન કરત હું એને. સી ખબર ક્યારે આજે એવો યાર. ખરેખર હદ કરી નાખી છે તમે હવે તો. અને હવે છે ને પૈસાનો વહીવટ મારા હાથમાં લઈ લેવો પડશે. પૈસાનો વહીવટે તું લઈ લે, ઘરના બધા વહીવટે તું જ કર. એક તો 15,000 રૂપિયા આપીને બેઠા છો ને પાછા હોશિયારી મારો છો. એના ઘરે ભલે દવાખાનું આવ્યું હોય કે ના આવ્યું હોય, આપણા ઘરે આવી જશે. ચૂપચાપ જઈને હુઈ જાવ. મને જઈને હુઈ જવા દેજે, નકા આજે આ મને મારે ને એવું લાગે છે. શું કર્યું આખો દાડો? આઈ લવ યુ જાન. હું તને આજે મારા મનની વાત કહું છું. શું વાંચું છું તું? ચૂપ થઈ જાવ. કોલેજના પહેલા સેમથી તને જોઈને ફિદા થઈ ગયો. અલ્યા મારી વાત તો સાંભળ. બૈરું પુરુષને મારે ને સારું ના લાગે, એટલે કહું છું ચૂપ થઈ જાવ. અને હું કહું એ સાંભળો. જીવનમાં હું બધા જ દુઃખ સહન કરી લઈશ, પણ તારાથી દૂર જવાનું દુઃખ સહન નહીં થાય મારાથી. હવે તારું પતિ હોય તો કઈ કહું? મારા હાથે ખૂન થઈ જાય ને પહેલા બંધ થઈ જાવ. એટલે તું મારું નહીં સાંભળ્યું ને? ચૂપ. દુનિયાનો અંત નક્કી છે, પણ આપણા બંનેના પ્રેમનો કોઈ અંત નથી. લિખિતન તારો ગાંડો આશિક. અલ્યા બોલ બોલ કર્યા વગર હું કહું એ તો સાંભળ. બોલવાનું શું રહ્યું? લગન પહેલા તો એવું કહેતા હતા મારો તો પહેલો ને છેલ્લો પ્રેમ તું જ છું, અને આ બધા લફડા કરીને બેઠા છો. અરે પણ આ લવ લેટર મારો નહીં, આમાં ક્યાંય લખેલું છે મારું નામ? તમારો જ છે. તમારી જૂની ફાઇલમાંથી નીકળ્યો છે. અલ્યા ભલે ને મારી જૂની ફાઇલમાંથી નીકળ્યો, પણ આ લવ લેટર મારા ભાઈબંધનો છે. પણ આપણે ક્યાં બીજાના લવ લેટર હાચવી રાખવાના જ આવે છે? ભાઈ બધી વાત જવા દે તું હવે. તને મારી ઉપર કેટલો ભરોસો છે કહી દે આજે. આ લવ લેટર પકડાયો તો એમ કહો છો ભરોસો? તમારી ઉપર 0 ભરોસો છે. લાવો આ મારી જોડે રાખે. સારું થયું મેં લવ લેટરમાં મારું નામ નતું લખ્યું, ગાંડો આશિક લખ્યું હતું, બાકી ફસાઈ જવાનો હતો હું. અને બીજા લવ લેટર ક્યાં પડ્યા છે મારે ચેક કરીને ઠેકાણે કરવા પડશે. કેમ રવિવાર છે તોય આજે ફટાફટ તૈયાર થઈ ગઈ? આજે રવિવાર છે તો મેં કીધું મારા મમ્મીને ઘેર જતા આવીએ. એટલે તું જઉં છું એમ ને? શેમાં રિક્ષામાં જઉં છું? અને જવું જ પાછી વહેલા આવી જજે હો. એક આપીશ ને તો બે કાન ખુલી જશે. મેં એમ કીધું જતા આવીએ, એટલે તમારે આવવાનું જ હોય ને. કેમ તમારે નહીં આવવાનું? અરે મેં કીધું તું એકલી જતી હોય ને યાર, મારે નહીં આવવું. ત્યાં આવું ને એટલે મને આમ નેગેટિવ ફિલિંગ આવે છે. તમારા જોડે બે ઓપ્શન છે. તમે આજે આવશો ને તો તમને થોડી વાર માટે નેગેટિવ ફીલ થશે, અને નહીં આવો ને તો 10-15 દિવસ સુધી તમને નેગેટિવ ફીલ થશે. લગન પહેલા મને કોકે આવા બે ઓપ્શન આલ્યા હોત ને તો બહુ સારું હતું. એટલે તમે કહેવા શું માંગો છો? હું નહીં હારી એમ? હું એટલી બધી સારી ના હોય ને તમારે રહેવું એ નહીં તમારા જોડે. હવે ગુસ્સો ના કરે અને જતી રહું પાછી કોક દિવસ મળવા આવતી રહેજે. કોક દિવસ ખાંડી નાખે. લગ્ન જીવનની આ તો મજા છે મિત્રો, શું કેવું? ઓ મમ્મી આઈ. બે શેની બૂમાબૂમ કરું છું તું? શું થયું? રસોડામાં ગરોડી આવી છે, તમે ગરોડી જઈને કાઢો ને તો હું રસોડામાં નહીં જઉં. ઓહો આમ તો વાઘ જેવી વાતો કરું છું ને આજે ગરોડીથી બી જઈ? તમે હોશિયારી માર્યા વગર જઈને કાઢો ને, તમે તો બહાદુર છો ને. હા હવે કાઢું છું. રાત્રે ખતરો કે ખિલાડી જોવાનું ને સવારે ગરોડીથી બી જવાનું. રહેવા દો, હું જાતે સામેથી કાઢી દઉં છું. તમે રાતે મેચ જોવો છો ને સવાર સંતાઈ જાવ છો ને બધી મને ખબર છે. કેમ સંતાઈ જાઉં છું એટલે? તું કહેવા શું માંગુ છું? રાતે મેચમાં પૈસા લગાવવાના ને સવારે હાર્યા પછી બકરી ડબ્બામાં આવી જાય છે. ગરોડી ક્યાં છે કે હેડજે કાઢી દઉં હેડ. કાયમ કહીએ ને કામ તો તમે કરો નહીં, અને વધારાની ચર્ચા તમારે બહુ હોય. આને મારી આઈપીએલ ની કેમ નહીં ખબર પડી ગઈ? મારું બહેરાઓને બધી ખબર પડી જાય આપણી, નહીં? તમે શું આખો દિવસ પૈસા કરીને દોડ કરો છો? પૈસા તો કમાવા જ પડશે ને, પૈસા નહીં કમાવું તો આપણા ફેમિલી માટે હું કંઈ નહીં કરી શકું. એવું નહીં ગોડું, તમે અમારી ફેમિલી જ છો ને, તમારે અમારા જોડે નહીં રહેવાનું. હું ક્યાં દૂર રહું છું કે તમારા જોડે નહીં રહેતો હું? અને ચિંતા ના કરે, જીવન આને જ કહેવાય. તમે ખાલી ઘરે સુવા જ આવો છો, એવું જ થયું ને. તમે તમારું તો થોડું વિચારો. જો હું મારા પોતાનું વિચારીશ તો પછી ફેમિલીનું કોણ વિચારશે? અને પુરુષ એને જ કહેવાય જે પોતાનું નહીં પોતાની ફેમિલીનું વિચારે.
ના પણ તમારો આ સમય પાછો આવવાનો છે. તમે તમારા મમ્મી પપ્પા માટે તો સમય કાઢો. અરે તું સમજી નહીં, તમે લોકો શાંતિથી મજાથી જે જિંદગી જીવો ને એના માટે તો હું દોડ કરું છું. પણ તમે આમ દોડ કર્યા વગર ઓછું કમાશો ને તોય અમે ખુશ રહી રહીશું. તમે ટેન્શન ના લો. અરે મેં નક્કી કર્યું છે જીવનમાં ભલે તકલીફ પડે, દોડ કરવું પડે, પણ જીવનમાં કંઈક કરીને જવાનું છે. તો હું તમને ક્યાંની એ તો સમજાવું છું કે છેલ્લે તો બધા જવાના જ છે. જો આ બેન ગાંડા થઈ ગયા ને, તેમના ઘરવાળા એમને કાઢી મૂક્યા. તો હું ગાડી થઈ ગઈ હોત તો તમે મને કાઢી મૂકત? આજુંદી કાઢી મૂકી ના. એ ફરી ભૂલ થઈ ગઈ મારાથી. અરે સાંભળો, બોલો. તમને મારામાં શું શું ગમે છે? તારા જોડે જોડાયેલી દરેક વસ્તુ મને ગમે. એટલે કે તારી આ આંખો, આ તારા લાંબા વાળ, આ સરસ સુંદર મોઢું. શું તમે પણ? અરે સાંભળ તો ખરા. તારી બેન પ્રિયા, તારી બેનપણી માનસી અને બાજુવાળી રિયા. અરે જાઓ મીઠાઈ લઈ આવો, કાલે નવું વર્ષ છે, ઘરે બધા મહેમાન આવશે. હા તો પછી એક કામ કરું, કાજુ કતરી, અંજીર પાક, આવું બધું મોઘું લઈ આવો ને, વટ પડી જશે. આટલું મોંઘું લાઈન કરવાનું શું? કોઈ ખાતું નહીં, પછી ફેંકવું પડે છે. અને આટલા બધા ખુશ છે ને થાવ છો? નવું વર્ષ આવે છે, નવું બૈરું નહીં આવતું ઘરમાં. સાંભળ, કાલે સવારે મમ્મી પપ્પા આવવાના છે. હા તે પેલા પગે લાગવાનું, જય શ્રી કૃષ્ણ કહેવાનું, બરોબર? કાલે મારા ઘરે જઈએ ને, તમારા ભાઈ છોકરાને 500 રૂપિયા આપજો. પેલા વખતે 100 રૂપિયા આપીને મારું નાક કપાયું હતું. તારો ભાઈ કેટલા હાલી ઊંધો પડી જાય છે, તમારે 500 રૂપિયા આપવાના એને? કાલ તહેવારના દિવસે મારો દાડો ના ખરાબ કરતા. અને હું જઉં છું બ્યુટી પાર્લરમાં. કાલે સવારે 5 વાગે ઉઠી જજો, કાલે નવું વર્ષ છે. તમારું આવું મોઢું લઈને 10 વાગે ના ઉઠતા. તે કાલે સવારમાં કયા 5 વાગે મહેમાન આવીને ઉભા રહી જવાના છે, તે લોહી પીવું છું મારું. અરે સાના મને અત્યારે ફટાફટ ઊંઘી જજો, એટલે કાલ સવારે વહેલા ઉઠાય. પહેલાના માણસો 100 વર્ષ જીવતા હતા નહીં? અને અત્યારના માણસો છે ને એ પૂરું ઊંઘીએ નહીં શકતા. ના પણ થોડું વિચારો તો ખરા કે પહેલાના માણસો 100 વર્ષ કેમનું જીવતા હતા. પણ પહેલા છે ને હવા શુદ્ધ હતી, ખાવા પીવાનું ચોખ્ખું મળતું હતું, મિશ્રણ વગરનું, અને બૈરાઓ છે ને ઓછું બોલતા હતા. આજે મને તોડી નાખશે આ. ગુસ્સો આવ્યો તો ના. હવે હાથને ધીમે એવું બોલો છો ને તમે યાર. ગુસ્સો આવે તો મળ લેપટોપ અલ્યા યાર, હાથ એવું જોઈ ના કોઈ લે. આ હું જોવા છું લેવા કલાકાર છો. તારા ડોળા જો. હું શું કહું, જે માણસ પોતાની વાત બીજાને ના સમજાઈ શકે ને, એ માણસો ગધેડા જેવા હોય. તે શું કીધું? મને કઈ સમજણ ના પડી. કર ગુસ્સો કર. તમે નહીં બોલો, મને મારી જાતે કરવા દો. ગુસ્સો કર ના. કર ગુસ્સો કર તો ફરી એકવાર કરતો, આમ કેમેરા મુજબ કરતો. અલ્યા યાર, બહુ કર્યું તું, બહુ હસું. અરે છેલ્લી વાર હવે પણ તમે નહીં હસતા. પણ મને હસવું આવે, એમાં તારે થોડી હસવાનું હોય. હારું નહીં હસું. અલ્યા હસી કેમ પડે? તમે પાછળ હસો, મેં જોયા તમને એટલે. અલે આ શું કરું છું? અરે કાલે આપણે લગ્નમાં નહીં જવાનું? હા એટલે ચોલો જોવા બેઠી છું એમ? હા, એમને કેટલો કર્યો એ તો આપણે જોવો પડે કે નહીં? ના જોવો પડે. લો, એમને તો 71 રૂપિયા ચાંદલો કર્યો છે. લે આને તો ખરું કર્યું. 5 મોણા આઈને દબાઈ જાય છે, અને 51 કે 71? 71. એટલે 51 ને 101 નહીં ને 71 ચોલ્લો. આ ગજબ કર્યો. અને 3 ટાઈમ જમી ગયા તા. ગ્રહ શાંતિના દિવસે ઘરમાંની રાતે અને બીજા દિવસે જાનમાં, તોય ખબર ના પડે. 71 રૂપિયા ચાંદલો અને 5 જણા આયા હતા. અને ઘરે પાછા 2 મહેમાન આયા હતા ને એને લઈને આયા હતા. 500 રૂપિયાની ડીશ હતી આપણી. અરે એ તો મને વિચાર, હું તો ખાલી આ વિચારમાં પડ્યો કે 71 રૂપિયા એટલે કોઈ ફિગર જ નહીં. તમે પાછા શું કહેતા હતા? આપણે 551 કરવાનું ચાંદલો. આ જોઈ લો.
એટલે આપણામાં તો બુદ્ધિ છે, આપણે તો કરવો પડે. કઈ એટલું બધું ખાઈએ કોકનું તો ચોલ્લો હાવ એવો ના આ જો કરે. અહીંના બાજુવાળાએ 501 ચાંદલો કર્યો છે. ના ના, બધાનો ચોલ્લો હારો છે. જો એ એકલો ની 71 એટલે વૈણ વનું કરી નાખ્યું. એ કયા જમાનામાં જીવે છે ખબર આવે યાર. એના ત્યાં હું કાલે 51 રૂપિયા ચાંદલો કરું. જુઓ તમે, મેલા આપણે એના જેવું ના થવાય લે. થવું જ પડે તો જ ખબર પડે કે આપણે લોકો નામ દબાઈને બેઠા હોઈએ ને તો પછી આપણે કરવો પડે. તારી વાત સાચી છે, પણ મેલા આપણે એવું થોડી કરે. આપણે ખાવાનું નહીં, ખાઈ લેવાનું, કરી એના દેવાનું. તો ખાવામાં ભલીવાન નહીં હોય. ને એ તો વાત જોઈ નહીં, 71 જોતી નહીં, એ હું રાખવાનો કે ખાવાનું આપણે એ નહીં કરતા, પણ એને ખબર પડવી જોઈએ કે ચાંદલો આપણે હરખો કરવો પડે. આવા 2-4 નમૂના તો હશે જ. કોઈ ના હોય ને તોય 551 ચાંદલો લખાવો. આ તો આયો ખાઈ ગયો તોય 71 ચાંદલો. એક કામ કરજે, પેલા પરેશનો ચોલ્લો જોજે. લો, એમને 151 જ ચાંદલો કર્યો છે. આના 1001 કર્યો તો મેં. કેવો બળધિયા જેવો માણસ કહેવાય. 151 એટલે એને શરમ આવી જોઈએ. પણ તમે શું લેવા બધાનામાં જ કરી આવો છો ચાંદલા 1000 ના પાડી છે ને મેં તમને કે તમારા લોકો કેટલા કરી ગયા હતા. અરે પણ મને એવું થોડી હોય. મને તો એમ કે આટલું ખાઈએ છીએ તો 1001 કરવો પડે. પણ એ તો તમને ખબર પડે છે, આ બધાને નહીં પડતી ને ખબર. થાળીઓ ભરી ભરીને ખાવા જોઈએ છે ને 151 કરે છે, પેલો 71 કરે છે. હદ કરી નાખી લોકોએ યાર. વ્યવહારના બધા બુઠ્ઠા માણસો ભેગા કર્યા છે આપણે. એટલે આપણા તો નહીં, આપણે તો 151 કર્યો. આ બીજે તો શું કરતો હશે? આના કરતા તો ના કરે તો સારું. બીજે 21 રૂપિયા કરતા હશે. બીજું તો શું કેવું. મને તો લાગતું નહીં કે આ કરતા જ હોય. કાલે એના ત્યાં જવું હોય નહીં, આપણે જઈએ એટલે પેટ્રોલના પૈસા થાય આપણે, ગાડી લઈને જઈએ એટલે. અને પાછો ચોલ્લો કરવાનો આપણે. અને તમે તો 500 રૂપિયા સિવાય ચાંદલો કરતા છો નહીં. અને એ તો પાછો ગાડીઓ હોતો હોય. બીજા હા. પ્રસંગ હોય ને તો કે જગ્યા છે, જગ્યા છે. આવા તો માણસો. અમારે ત્યાં તો આવું ના હોય બાપા. ટેબલ ઉપર આવીને લખાવતાય શરમ નહીં આવતી ચાંદલો એને. મને તો એમ થાય છે કે આટલા બધા ચીકણા આવી રીતે પૈસા બચાવવાના, આંગળા ચાટે પેટ ભરાય. આ ચાંદલાનો ચોપડો બંધ કરો તો ને તો મારો તો બાટલો ફાટી જાય છે. ગુસ્સો આવે છે મન તો. ના જોવાય આ બધું જોઈને. આપણું મગજ શું લેવા બગાડવાનું? નારા હદ કરી નાખી. હદ એટલે હદ વટાઈ દીધી છે. કેટલી કંજૂસાઈ, કેટલી કંજૂસાઈ. આટલું બધું ખાવાનું 500 રૂપિયાની ડીશો ને છેલ્લે આવી કંજૂસાઈ. શું લાઈ? અરે આપણે લગ્નમાં જવાનું છે ને તો આ બંનેમાંથી હું કયો ડ્રેસ પહેરું? તને ગમે પહેલે? અરે તમે કોને હું કયો પહેરું એમ? મને તો છે ને તું એવું હોય તો આ પહેર હારો લાગશે. તો આ હારો નહીં લાગે એમ કહો છો તમે મને? જો એટલે જ હું નતો બોલતો. અરે એમ કહું છું અત્યારે તું આ પહેરે ને તો તને હારો લાગશે. આ એ હારો તો લાગે જ છે. તો હારો ના લાગતો હોય તે દિવસ હું લેતી તે દિવસ તમારે મને ના પડાય કે તારી ઉપર આ હારો લાગશે આ હારો નહીં લાગે એમ. એટલે ભાઈ એમ કહું છું હારો તો આ એ લાગે જ છે, પણ તને ગમે એ પહેર. બસ તને જે ગમે એ પહેર. આમ કે મને પૂછી કે કરતી નહીં કઈ. હવે ડ્રેસ પૂછું છું તો કહેતા નહીં મને. એ મેં કીધું જ ખરું મને આ ગમે છે તું આ પહેર. મને ખબર જ હતી કે તમે એક જ ચોઈસ નહીં કરી શકો, એટલે હું છે ને ચોઈસ કરીને પહેલેથી ગમાડીને જ લઈને આવી. તો પછી નક્કી કરી તું શું લમણો લેવા આવી છું મારો? આ પહેરવાનો તો પહેલે ને ભાઈ. એ તો તમે બહુ નહીં કહેતા કે મારી ચોઈસ આમ તેમ, એટલે મેં કીધું લઈને આવું જોવું ખરી હું એ તમારી ચોઈસ કેવી છે એમ. ના પણ ભાઈ મને બતાવો તો જોઈએ ને તારે. આ તાઈને લઈને આવ્યો તું કે આ પહેર. લો આ લઈને આવી. તે સાઈડમાં મૂક્યો તો તે મને આ બે બતાવ્યા તો પછી હું આમાંથી જ કહું ને કે આ પહેર. પણ તમને કશું ચોઈસ કરતા નહીં આવડતું એ સ્વીકાર લો બરાબર. તેમાં તો આ ભટકાયું છે. શું કહેવા માંગો છો તમે એટલે? પહેલે જ આ પહેલે હેઠ મગજના હથોડા કર્યા તે તો. કશું આવડતું નહીં એટલે જ હું ઘરમાં છે ને મારું જ ચલવું છું. કેમ? મારી ચોઈસ સારી છે બરાબર. બહુ સરસ ચોઈસ હા છે. હા હા એમ. અરે હું શું કહું, મેં ડ્રેસ તો નક્કી કરી લીધો. હવે મને પર્સમાંથી કોને આ પર્સ લો કે આ? માફ કરી યાર, હેરાન ના કરે યાર. જો તું કોથરામથી બિલાડું કાઢે હમણાં. અરે નહીં કાઢું, તમે કોને બેમાંથી ના કઈ ના 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 યાર પ્લીઝ યાર, આવું તને જે ગમે એ લઈ લે બસ. કેવું છે કે નહીં તમારા પર? કહી દો. ધર્મ સંકટમાં નાખા છો તું યાર દર વખત મને. હવે આમાં શું સંકટ? એક પર્સ તમે નક્કી ના કરી શકો, જિંદગી તમે બીજું શું કરી શકો? કહો ફટાફટ. મને એવું લાગે છે ને આના જોડે આ મેચ થઈ જશે. આ પર્સ જીન્સ ઉપરનું છે, આ થોડી મેચ થાય. આ મેચ થાય. જુઓ આ ડ્રેસનું છે. તમને એટલી તો ખબર હોવી જોઈએ કે નહીં યાર? તો મને નહીં ખબર એટલે તો તને કીધું ભાઈ તને જે ગમે એ તારું રાખ ભાઈ યાર. પણ તમને કંઈક બી પૂછે તોય કશું કહીએ જ નહીં શકતા. શું કરવાના તમને મારે? કઈ નહીં કરવાના યાર. નક્કી કરીને આવો છે ને તોય લોહી પીવું છું તું ખોટું ખોટું મારું. કશું લોહી નહીં પીતી. મને એવું છે કે મારા ઘરવાળાને હું પૂછું માન હાલું, પણ તમારે તો જરી માન જોતું જ ના નથી. ના લે આ બધું માન ના લે ભાઈ. અરે તારા સવાલો જેવા છે કે મને હું કન્ફ્યુઝ થઈ જઉં યાર. આ ડ્રેસ લઈને આવશે, આ ગમે છે કે આ ગમે છે, કયો પહેરું? અને પછી કે આ ગમે છે. પર્સમાં એવું કરું છું.
તો નક્કી કર્યું છું લે તું મને પૂછું છું યાર. આમ તો બહાર જઈએ તો આખા ગામના બૈરાઓનું ધ્યાન રાખો છો અને આ હાડી હારી પહેરી છે અને આ ડ્રેસ સારો પહેર્યો છે અને આ પર સારું લીધું છે તો પછી કેમ મારામાં ચોઈસ કેમ નહીં કરી શકતા કે આ પહેર? એક વસ્તુ બતાવો ભાઈ, આ તો હું કહી દઉં કે આ સારું લાગે છે. તું યાર 4-5 વસ્તુ લઈને આવું ભાઈ કે નક્કી કરો. કશું નહીં, તમને બીજાનું સારું લાગે છે ખબર નહીં કેમ, મારું જ ગમતું નહીં. એ જતા જતા લડાઈ ના કરે ને બેટા યાર, આવું ના કરે ને યાર. જા તૈયાર થઈ જા જા. ના મારે નહીં થવું, હવે મારે નહીં આવું ક્યાંય લગન બગનમાં, બરાબર? એ હેડ નહીં યાર. ના હવે મારે નહીં આવું. ક્યારની પોલાઈને પૂછતી હતી, મને એમ હતું કે હું ગુસ્સો ના કરું. છેલ્લે મને ગુસ્સો અપાઈને જ રહ્યા તમે. તમને જ શોખ છે, છેલ્લે મને તમે જ ગુસ્સે લાવી દો છો, બરાબર? મારે નહીં આવું ક્યાંય. નહીં મારા પાકીટ લેવું ના મારા ડ્રેસ લેવો. સારું હેડો, ખર્ચો બચ્યો. ચમ લગન પછી ભણવા બેઠી? એ વખતે નથી ભણી ને તમારા લાઈફમાં, એટલે હવે ભણવા બેઠી. સીધા જવાબ આલતી હોય તો તમે સીધું પૂછતા હોય તો શું કરું છું કે હેલો સીધું પૂછ્યું. અરે બે છે ને સત્યનારાયણની કથાની બાધા રાખી હતી ને તે કરાવવાની છે, તો મેં કીધું બધાનું લિસ્ટ બનાવી દો કયા કયા મહેમાનોને બોલાવવાના છે. તો શું લેવા બાધા રાખી દે? અરે ઘરની શાંતિ માટે, આપણા ઘરમાં બધું સારું થાય એટલા માટે, બરાબર? શાંતિ માટે. હા હા, એમાં હસવાનું ક્યાં આવે છે? એટલે હું આનંદ થયો મને શાંતિ. હા વાંચી લો, આ લિસ્ટ કોઈ રહી નહીં જતું ને. તો તારા ઘરના છે બધા. માસીના છોકરાના છોકરા બોલાયા છે. હા તો એ લોકો નહીં બોલાવતા આપણને. વાહ ભાઈ વાહ. હા પછી આપણું નહીં લખ્યું. કેમ? એ તમે તમારા જાતે જે 5 જણાને બોલાવવાના હોય ને લખી નાખજો. કેટલા જણા? 5 જણા. કેમ? તો તમારે કેટલા બોલાવા છે? અરે તારા જેટલા આવે એટલા મારા આવે. એવું ના હોય, મારા તો બધા બોલાવે છે, બરોબર? આ તો અમારા વાળા ચમ નહીં બોલાવતા? કશું બોલાવતા નહીં, એક જણાને બોલાવી લેશે. એક જણાને બોલાવવાના હોય તો એક જણાને બોલાવો. તમે બધાને બોલાવો છો તો બધાને બોલાવવાના. હા તો હું એમ જ કહું છું, તમારા 5 જણાને બોલાવી લેજો. ના ના ખોટું બોલત તું. તે બધાને બોલાયા તું એ બધાને બોલાવવાના એમ કહું છું. હા ખબર ના પડી તમે શું કહેવા માંગો છો એ મને. તે બધાને બોલાયા? હા. તારા માસી, માસીના છોકરા, છોકરાના છોકરા, ભાઈના છોકરા, છોકરાના છોકરા. આગળ બોલો ને તો હવે. પછી આપણા વાળા ના હોય બધા? પણ તમારા વાળા નહીં બોલાવતા બધા નામ, બરોબર? તો આપણે બધાને બોલાવવા પડે. ચમન લાગે તારા ઘરના ભાડ્યું નહીં લાગતું ખાવાનું, હે ને? આ તમારા ઘરના જેવું તો નહીં, બરાબર? ભાડ્યું જ છે અમે તો બધું. તમે કશું ભાડ્યું નહીં ને એટલે. આપણે કશું કરવું જ નહીં. કોઈ જાતની કથામાં આવવાનું, પ્રસાદ લેવાનો, જતું રહેવાનું. કોઈ જમવા કશું જ નહીં. તમે મારા કામમાં નકારો નહીં કરો, બરાબર? હું જે કરતી હોય ને એમ મને કરવા દો. તમારે દરેક કામમાં નકારો હોય, ભગવાનના કામમાં તમારે નકારો હોય. થોડું પૈસા વેરો ભગવાન પાછળ, તો આલશે ભગવાન તમને. એમ કહું છું કે ઘરમાં શાંતિ કરવાની છે કે અશાંતિ? શાંતિ જ કરવાની છે, પણ તમે અશાંતિ કરશો. આ રીતે ના થાય. કઈ રીતે ના થાય? આ રીતે. હવે તમે રવા દો ને ખાલી ખોટું. મારા જોડે મોં ના ખોલાવડાવો. મને ખબર છે હવે કશું કરવાનું. તમારા ભાઈઓના ને બહેનોના ઘેર પ્રસંગ હોય ને તો બોલાવતાય નહીં. નાનો મોટો હોય ને તો આમ જવા દે. પેલા એમના છોકરાઓ, ભાઈના છોકરાનો બર્થડે હતો, બધાને બોલાયા હતા, તમને નતા બોલાયા. ઘરમાં 5 જણાને રાખ્યું હતું અને આપણામાં બધાને બોલાવાના. પણ મારા ધંધો જ નહીં કરવો તો. મારા એ ધંધો કરવાનો છે, મારા ભગવાનની કથા કરવાની છે, બરાબર? તો કથા કર, બીજી કથા ના કરે. આ કથા ના કરે લાંબી. હા તે હું તમને ક્યાં કહું છું, મારા જેને બોલાવાના છે હું બોલાવી લઈએ, બરાબર? મોટું તો જો બગાડે છે. મારા ઘરના પાછળ તમારા પૈસા વેપારવાના બહુ જોર આવે છે, મને બધી ખબર છે. તમને શું તમને? આ તમને લાયા એ કથા જ છે. હવે મારે તો કશું થવાનું નહીં. આમાંથી ગમે એવા લિસ્ટ બનાવી ફાડીને ફેંકી દેજે. હવે તમે જતા જ જાઓ ને. મારા કઈ તમારું સાંભળ્યું હોત તો આટલે થોડી પહોંચી હોત હું કાંઈ. તમારું માનીને તો જિંદગી બરબાદ થઈ જાય. આયા મોટા મને ના પાડવા. મને લઈને ના જતી હવે શાક લેવા. હો તું તમને બધું બહુ જોર આવે છે. હા, 1 કલાક બગાડ્યો યાર. ફરી નામ ના લેતી. શેનો કલાક બગાડ્યો? તો તું શાક ના બને દરરોજ પકોડી ખાવા જઉં છું એવું જ થયું ને આજે? કશું નહીં, રોજ શાક ના લાવવું પડે, રોજ ખાવા નહીં જોતું તમારે. પણ રોજ શું લેવા લાવવું છે? આપણે અઠવાડિયાનું ભરવાના. અઠવાડિયાનું ના ભરાય, તાજું શાકભાજી લાવવું પડે, બરાબર? ઓ તાજું શાકભાજી, તાજી પકોડી ખાવી છે, શાકભાજી નહીં. વધારે પડતું નહીં બોલો, બરાબર? હા પકોડીઓ ખાવાની દરરોજ. પછી આજે હાજે આવવાનું. તમે કઈ ખાઈને આવો. જોવા મને આજે થોડું પેટમાં આમ જગ્યા નહીં. હા તો પકોડી ખાઈએ તો પછી જગ્યા ના બી હોય. અને તમારે જેટલું પેટ નહીં, મારું મોટું, બરાબર? નાનું પેટ છે. ઓ એટલે હોની તો એકલી બુકાટી જઈ તું. હા તો પકોડી હું બાજુમાં ઊભો જોઈ રહ્યો છું. ધડાધડ જાય છે, ધડાધડ જાય છે. હા તો તમે ના ખાધી અને પકોડી હોય છે કેટલી? આટલો માવો હોય છે અને પાણી હોય છે અંદર. અચ્છા તો હું માંડ 20 રૂપિયાની ખાધી હશે મેં.
6 થી 7 પકોડી. આ તો તમને નહીં ભાવતી. એટલે ભાવતી હોય એટલે તમને વડાપાવ ભાવે છે, તમે નહીં ખાઈ જતા 4-5? અરે એ બધી વાત ના કરે તું. તારા હવે સાથ છે ને હું લઈ જાય એવું હોય ને તો અઠવાડિયાનું. તમે લઈને આવો છો ને એમાં ભલીવાર હોતો જ નહીં. ટામેટા ને બામેટા બધું બગડેલું લાવો છો, બરાબર? એટલે તમારે નહીં લાવવાનું. ના ના ના, પણ હવે આ એ ધંધો જ નહીં. આજે હું આવ્યો એટલે મને ખબર પડી આટલી ભીડ છે લારીએ. ના ના, ભલે થોડી વારમાં હમણાં નંબર આવી જશે, થોડી વારમાં. જાણે પેલા ડોક્ટર હોય ને એમ લાઈનમાં બેસી રહ્યા હતા આપણે. હા તો ભીડ એવું હોય અને ફેમસ પકોડી વાળું ખબર પડે અરે તમને કઈ? અરે જબરો ફેમસ છે ને ભાઈ, પકોડી વાળા ફેમસ થઈ ગયા. બોલો. હા તે હોય એ ખરા, એના જેવી બીજી કઈ મળતી નહીં અહીંયા, બરાબર? આ બધો પરસે બરસે આવો ને આમ રગડામ એટલે સારી લાગે. રવા દો ને, ગંધાતું શું લેવા બોલો છો? તમારે ના ખાવી તો નહીં ખાવ. ખવાય છે ખરું, અને હું બોલું એ નહીં ગમતું. તમારે વધારે પડતું નહીં બોલવાનું. કાલથી આવવાનું નહીં તમારે, અને હું તમારી જોડે નહીં આવું, તમારે મારી જોડે નહીં એટલે જ મને હું નથી લઈ પકોડી જતી. ખાવાની. આજે હું ઘેર હતો, મેં કીધું લે હેડ. એ ના ના, અરે હું લઈ આવું છું. આ તો હું આવ્યો એટલે ખબર પડી કે પકોડીઓ ખાવા જવાય છે. એટલે જ હું તમને નહીં લઈ જતી. તમારે પંચાયત બહુ હોય, બરાબર? હા ની પંચાયત એટલે સાચું કહું છું, બીમાર જ થવાય ને પછી. કશું બીમાર અમે તો નહીં થતા. આખા ગામની ધૂળ ઉડતી હોય રસ્તામાં ને પછી પકોડી મસ્ત ચચર. તમને મારી પકોડી જ દેખાય છે. પછી તમારે દાબેલી વડાપાવ પાણી નહીં. પાણી પીવો થોડું હાલો. વાહ ભાઈ વાહ, વાહ. એવો જેવો શોખ, હું દોત કાઢી છે. તો એનું પાણી એ જોરદાર હોય છે. તમે ગોદાર અરે પીધું છે? બધું એનું ભાઈ જોરદાર ફેમસ થઈ ગયું એ મોણા. હવે બંધ થઈ જતો, બરાબર? બંધ જ છું, પણ હવે મને ના લઈ જાય. તું તાર હોની ખા 200 ની ખાન ફૂટી જા, પકોડીની જેમ ફૂલી જા. મને ના કહેતી. લ્યો હવે પોતે ફૂલી ગયા છે, પોતાનું જુઓ ને. જોડો મહી જો હેડો. અને તમારે જેટલું જ ખાવાનું બનાવી છે, મારા હા ભાગનું નહીં તે તો મને ખબર જ હતી, જે પ્રમાણે ત્યાં ધડાધડ જતી હતી, ધડાધડ જતી હતી. બનાવો. હવે વધારે પડતું બોલ્યા વધારે વગર પડતું ખવાય છે ને બોલાય નહીં. ખાવાનું નહીં બનાવું. ના ના બનાવતો. કેમ નાટક કરું છું અહીંયા? કેમ બેહી ગઈ છું? મારે તમારી જોડે કોઈ વાત નહીં કરવી, તમે જતા રહો, બરાબર? તો વાત તો કરવી જ પડશે ને. નહીં દર 4 દિવસે તું બેહી જઉં છું રિહાઈ, અને પછી વાત કરવાની તો શું લેવા રિહાવાનું? અરે મૂડ નહીં હારી, બસ. મેં હવે એવું જાઓ. કીધું, મેં એવું કીધું. તો તમે એ જ વાત કરવા માંગો છો ને કે તું રિહાઈ જાઉં છું, તો તમે તો કઈ બોલતા જ નહીં. હું તો એકલી ખાલી હું તો ગાંડી છું, તો રિહાઈ જાઉં છું. પણ તું કેમ લોડ લઈને ફરું છું? તમે ઝઘડા કરો ને એમાં હું કંટાળું છું. શેનાથી કંટાળ્યા? પણ મને ભાવતું હોય એ કોઈ દિવસ શાક બનાવવાનું નહીં. તમારું ભાવતું બને છે ને રોજ તમારા ઘરે, તો આ ઘરે મારું તમારું છે. ઘર, હા તો તારું મેં- એ છે. હા તો મારા ભાવતું બને તો મારું ઘર ને. આ તો મારા ભાવતું તો કોઈ બનાવવાનું નહીં. હું એ માણસ છું. પણ તને ગમે, તું એમ કહું છું કે આ ખાવું છે તો આપણે નહીં જતા બહાર ખાવા. અરે બહાર જ જવાનું, ઘરે નહીં બનાવવાનું. મને ભાવતું હોય એટલે. કેમ તમે એટલું નહીં બોલી શકતા? હા તો બનાય, હું ક્યાં એવું કીધું હું નહીં કહી શકતો. હું કહી દે બસ, તું કાલથી તને અરે બનાવીએ એટલે મોઢા ચડી જાય છે યાર. યાર આ રીતે તો કઈ રીતે તમારા લીધે હું હેરાન થઉં છું, હું પીસવું છું. તો બોલવાનું રાખો, હાચું કાં તો ખોટું. મારો વાંકો હોય તો મને જો બોલો. મારે તને ના કહેવાય, મારે એમને ના કહેવાય, કોઈને મારથી ના કહેવાય. મારે તો પીસાવાની વાત છે. વાત કરે છે તો તો તમે વાત કરવા જ નહીં આવો મારા જોડે. ભાઈ સમજવું તો પડશે ને તારે. તું સમજે, હું સમજે તો જ આપણો મેળ આવશે. એટલે કેટલું સમજવાનું? રોજ મારે જ સમજ કરવાનું. ચાલ અત્યારે જમી તો લે. નહીં જમવું, મારા મૂડ નહીં યાર. એના કરતાં હું મારા ઘેર હારી હતી. મને ગમતું હતું એ તો કરવા મળતું હતું, જે ખાવું હોય. અમુક પરાણે ખવડાવતા હતા ને અહીંયા તો કોઈ ભાવે નહીં, પૂછવાનું ને કશું નહીં. ભાવતું બનાવીએ તો ગમે નહીં. તમે બોલવા તૈયાર નહીં. અરે હું કહી દઉં છું ભાઈ કે વહુ છોકરી હોય ને એ રીતે જ રાખવાની, વહુને હેરાન નહીં કરવાની. બરોબર? એ તારી છોકરી જ છે. કશું કામ ના કરતી હોય તો સમજે. આ તો કામ કરે એ બી નહીં ગમતું કોઈને. તો જાતે કરી લે, ના ગમતું હોય તો. વાત કરે અને મને આવડે એટલું તો હું કરું છું. કઈ હું બધું શીખીને નહીં આવી. જો મારે તારોય પક્ષ ના લેવાય કે મારે એમનોય પક્ષ ના લેવાય. મારે કેવું છે, મારે બોલાય જ નહીં. પણ હું એમ કહું છું કે મને ના આવડતું હોય તો હું એ બધું ઉપરથી શીખી ના આવે. શીખ ધીરે ધીરે. એમને ટાઈમ જાય પછી આવડ્યું હોય ને, 50 વર્ષથી જ આવડ્યું હોય ને, અને હું હજી 22 વર્ષની છું, અત્યારથી મને બધું આવડી જાય. સારું સારું હેડો, હું કહી દઉં છું. ચાલ. અને બધી જગ્યાએ આવી તકલીફો છે. સાસુ સમજતી નહીં વહુનું, અને વહુ સમજતી નહીં સાસુનું. સમજતી હોય તોય સારું. બે જણીઓએ સમજવાની જરૂર છે એકબીજા. પણ આમાં એવું છે કે એમના ટાઈમમાં એવું હતું કે એમના ટાઈમમાં બધું આવે. અત્યારની છોકરીઓ ભણતી હોય અને પછી લગ્ન કરી દે તરત, એટલે કશું શીખ્યા જ ના હોય. તો પછી શીખવાડવાનું હોય. છોકરી જેવી ને છોકરીની જેમ રાખવું પડે. છોકરી જ છે એવી રીતે. આ તો છોકરી જેવી હોય ને ઘરમાં કામ કરે, અને જે છોકરી હોય ને એ બેહી રહે. એવું ના હોય, બંને હરખા જ હોય.
તારી વાત સાચી છે, હું બધું સમજુ છું, કંઈ વાંધો નહીં, આપણે કહીશું. ચલો હેડો અત્યારે જમી લે. ચાલ લે હેડ હેડ હેડ. એ તો બધું જીવનમાં ચાલ્યા કરવાનું હોય, એના માટે આપણે મોટો ઝઘડો કરવાનો નહીં જીવનમાં. ઘર છે તો થોડું ઘણું વાસણ પકડ, આપણે તારા ઘેરે નહીં કહેવાનું. તો હું તો ક્યાં કહું છું. હા બસ ચલો, આનંદની જીવન ગાડી. મજા આવી ગઈ પણ હો આજે શેની જમવાની. મજા આવી? મારી ઇજ્જત કાઢી મજા આવી તમને? અલે જમવાની મજા આવી યાર, મસ્ત જમવાનું હતું. મસ્ત તો જમવાનું હતું. પહેલી વાર બધા મારી બેનપણીઓ હતી ને ત્યાં મારી ઇજ્જત કાઢી. એક તો હારી હોટલમાં જમવા લઈ ગયા, ત્યાં શું કર્યું તમે? જમ્યો. સબ્જી આવી ને પેલો ભાઈ સર્વ કરે છે, હજી તો વેટર ત્યાં સુધી તો જાતે પોતે લઈ લીધું અને બીજાને બી કહે કે લો લો લો. એવું ના હોય. અરે પણ મને ક્યાં ખબર હતી કે પેલો વેચવા આવશે, એને મૂકીને ગયો પેલા, એટલે પણ મને કહું જાતે લઈ લઉં અને તમને લોકોને આપી દઉં. પણ તમને એટલી બધી કેટલી ઉતાવળ, એટલી બધી ભૂખ લાગી ગઈ હતી તમને? અરે ભાઈ ભૂખ નથી લાગી ભાઈ, મને એમ કે બધાને એવું લાગે કે ભાઈ ના માણસ વ્યવસ્થિત છે, એને બચાવે. વ્યવસ્થિત નહીં, ઓળખાઈ ગયા તમે કે તમે પહેલી વાર આયા છો એમ. ના ખબર પડતી હોય તો કોકનું જોઈએ પછી કરીએ આપણે. આ તો આવ્યું એવું પેલા હાથમાંથી લઈને લો લો. અરે પેલો સબ્જી મૂકીને ગયો, રોટી મૂકીને ગયો, બધું મૂકીને ગયો, એટલે બધા એકબીજાને મોઢા જોતા હતા, એટલે મેં કહ્યું કુક કે એ મોઢા એટલે જોતા હતા કે સર્વ કરવા આવવાનું હતું ભાઈ. અચ્છા. પણ તમે ભાઈ બની ગયા. મને યાર આ બધું નોલેજ નહીં ને યાર, આપણો અભણ માણસ રે. અભણ માણસનું નહીં, કોકનું જોઈને તો કરીએ કે નહીં? લગન ના કર્યા, કોકની જાનમાં તો ગયા હોય કે નહીં? ભાઈ હમણાં જો હવે સારું કાઠું પડે હો. પણ સારું જ કર્યું ને, ચાલુ થઈ ગયું જમવાનું બધાને, વહેલા કશું ચાલુ. નહીં. અને પેલું દાળ ફ્રાય જીરા તમે ચમચી એટલી બધી પડી હતી તો આ હાથથી છોડે ને હાથથી ખાધું તમે. એ દાળ ભાત તો હાથથી જ મજા આવે ને યાર, દેશી સ્ટાઇલની મજા અલગ છે આખી. તો ત્યાં ચમચીઓ ચમચીઓ કેમ ખખ- આપી હતી? ખખડાવા પેલા બધા ખાતા તો જોયું તું, ટક ટક ખટ ખટ ખટ. અરે મગજનો અઠ્ઠો કરી નાખ્યો. તમે મગજ ફેરવી નાખ્યું છે. કોઈ દિવસ તમને કોઈ જગ્યાએ ના લઈ જવાય આજ પછી. તો ના લઈ જતા ભાઈ, હું તો ખાવાનો હાથથી જ. હા તો ખાજો, તમારે જેમ ખાવું હોય ને ખાજો, પણ મારી જોડે મહેરબાની કરીને ના આવતા હવે. વાહ. આયા મોટા હવે આવો તમે. અને તમે બધે ગાંડા કાઢો છો એ તમને ખબર છે તમે શું કર્યું? પેલું અથાણું કચુંબર ને બધું મૂકેલું હતું તો તમે પેલા વેટરને એમ પૂછો છો કે આ બધું ફ્રીમાં છે ને? ના પણ શાકભાજીનો ભાવ તો જો, મને એમ કે ડુંગળી ચાર્જેબલ હશે. કશું એવું ના હોય. અને આમ કરી દઈશું કે બંધ રહો, તમારા કામની વસ્તુ નહીં તોય બોલ બોલ. અને બધા કોઈ જમતા વખતે બોલતું નતું, તમે જ એકલા હે હે હી હી આને ઓળખો ફલાણા ઓળખો, આપણે એવું બધું કરવાનું છે એટલે ત્યાં જઈ. ઓળખીતા હતા બધા, તો ઓળખીતા એ રીતે વાત કરવાની ને કે ભાઈ તમે ઓળખો છો, હું મળેલો અરે છું. એમને ઓળખીએ એટલે બસ. અને હસ્યા તો એમને ગમ્યું ને, બધાને કેવો આનંદ થયો. બધા મજા લેતા હતા, જોકર છો તમે એમ. જોકર બની દેવાનું ભાઈ. બહુ જો વિદેશી માણસો જોડે હવે મને નહીં લઈ જવાનો, બરાબર? એવા માણસો જોડે મને ઓછું ફાવશે હવે. વિદેશીની વાત જ નહીં. થોડું તો રહો વ્યવસ્થિત. એટલે હું વ્યવસ્થિત નતો ના. તો કેવો હતો? અને છેલ્લે તમે શું કર્યું? જો ભાઈ મારો એક સીધો નિયમ છે, હું ગમે એટલો તૈયાર થઈને આવે કે ગમે એટલો તૈયાર થઈને નહીં આવું, હું જે જોઈએ જ છું. આ જે મને છો કઈ બતાવવાનું મને નહીં ગમતું. જે છો એ જ છો, એટલે તો હું તમારા જોડે છું, પણ એવું નહીં કહેતી હું. છેલ્લે તમે હાથ ડીશમાં ધોયા. તો શેમાં ધોવાના? ઘેર હેમાં ધોવો છો? 2 મિનિટ. પેલું પહેલા લીંબુ અને અરે એ મસ્ત શરબત હતો લીંબુનો. હે ભગવાન, એ શરબત હતો? શરબત નતો, એ હાથ ધોવા માટે લીંબુ નીચવીને હાથ ધોવાના હોય, બધા જોઈ રહ્યા અરે હતા. મેં એ જ જોયું, મેં કીધું અરે હું પી ગયો ને બાકી બધા કેમ ખાલી હાથ બોળીને મૂકી દીધું. ના, બધા ગાંડા છે. અમે બધા ગાંડા હતા, તમે એકલા ડાયા છો. તે પી ગયા નીચવીને. કોકને પૂછવું તું તો ખરા. એટલે ડાય મેં કીધું ગરમ પાણીમાં લીંબુ નીચોઈને એટલે બધું પચી જલ્દી જાય એમ, પાછું મીઠું મીઠું નાખ્યું મેં તો મજા આવી. મગજ છે કે નહીં? તે હું હતો છે પછી ભાઈ. કે વિદેશી ને એ બધું વચ્ચે લાવી દો છો તમે. ટૂંકમાં આનંદ મને આવ્યો ને વધારે, સમજી લે. જોકર બનીને આનંદ આવ્યો ને, આનંદ અપાવડાયો, આવ્યો નહીં તમને. અને મારી તો જે ઇજ્જત ગઈ છે ને, આ શું પેલી કહેવું? ચોબડા જેવી રોટલીઓ મને આમ ફાઈ નહીં યાર, તૂટતી એ નથી. ઠંડી થઈ ગઈ ને, એના નાન કહેવાય, હા નાન. એ નાન હતી ને જે, એ આમ ઠંડી જાય પછી તો ખેંચી તોડી મેં નીચે ટેબલ નીચે. બોલ શું કહેવું મારે તમને? આમ ટેબલ નીચે હું આમ તોણા અભ્યાસ કરતો હતો. મહેરબાની કરીને આજ પછી બીજી વાર મારા જોડે આવતા નહીં. આવા બધા સીન કરવા હોય ને તો હું તો આવવાનું ભાઈ, મને તો મજા આવી ગઈ. તમારા ગાંડા કાઢ્યા ઉપર હસવું કે શું કરવું મને તો એ જ નહીં ખબર પડતી. પણ હવે ના આવતા હા મારા જોડે બીજી વાર. હા. એકલા જઈ આવજો. સારું હેડ. મજા તો બહુ આવી. અરે આ સાંભળ્યું, બહાર પોલીસ આવી છે. કેમ? અરે આપણા બાજુવાળા છે ને, એમના ઘરમાં ચોરી થઈ ગઈ છે. એ ગામડે નતા ગયા? હા તે આયા ને તો ઘરનું તાળું બધું તૂટેલું હતું અને તિજોરી એ તૂટેલી હતી. શું વાત કરું છું? હા આપણી સોસાયટીની ચોરી? તો ના થાય. અને એમને તો ઘરમાં પાછું 50 તોલા હતું. કોણે કીધું? એમને કીધું, અને 10 લાખ રોકડા હતા. હાય 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 હાય, ફેંકા છે એ. કશું ના જોયા છે ફેંકો. એનું મોઢું નહીં 5 તોલાનું તો.
50 તોલા હતું, ફેંકું સારો. તો વાત એ છે ખરી ચોરી થઈ એટલે હદ કહેવાય. તો પબ્લિક ભેગી થઈ છે. પબ્લિક તો ઘણું ભેગું થયું છે, પોલીસ આવી છે, બધું લખ્યું અને શી ખબર હવે શું થશે. અને પોલીસ વાળા તો આ ઘરના બધા સોસાયટી વાળા તો એવી વાતો કરે છે કે હવે તો કેમેરા નખાઈ દો કે અને કે જમાદાર એક બાર કે રખાઈ દો કે આ બધી ચોરીઓ થાય છે કે કેમેરો નખાઈ દઈએ. કેમ? આ બધા વાતો કરે ખાલી કેમેરા માટેનું ઉઘરાણું કરીએ ને તો કેમેરાના પૈસા ના નીકળે. ચોરીની ચિંતા છે ને એમને. તમને તો કશાકમાં કશાક ખાંચા નીકાળવા જ હોય, બીજું કઈ ધંધો જ નહીં તમારે. લે ખરેખર ચોરી થઈ છે. અરે કાલ ઉઠીને ચોરી. આપણા ઘરમાં થાય. આપણા ઘરમાં છે ને હવે લોકર લાવી દઈએ આપણે. પછી એમાં શું મેળવાનું? સોનું અને માણસને બુદ્ધિ નહીં. અલ્યા પણ ચોરી થાય એટલો સામાન તો જોઈએ ને ઘરમાં. શું લઈ જશે? ઉપરથી મૂકીને જશે. અને હું તો કહું છું બાજુમાં પેલો જુઠ્ઠું ફેંક કરી રહ્યો છે, એના ઘરમાં આનો એ નહીં હોય. અરે 10 લાખ રૂપિયા 50 તોલા જોયું, મોઢું જોયું કે દર્પણમાં એકવાર જોઈ લે કે. અને આ તો કેવું ચોરી થાય ને એટલે લોકો ખોટું જ લખાવે. માર ઘેર આટલું હતું, માર ઘેર આટલા હતા ને બધું ફેંકવાનું. પણ એમની તિજોરી બી વચ્ચેથી ચોરે કાપી નાખી છે અને બધું. તે તો ચોર તો તને થોડી ચાવી લઈને આવ્યો હોય ઘેરથી. તું તો જો આ માણસનામાં તો બુદ્ધિ જ નહીં. કંઈકનું કંઈક આપણે કહીએ ને. આપણે કઈ ટેન્શન નહીં લેવાનું. અરે ટેન્શન તો લેવું પડે કે નહીં. આપણા ઘરમાં રોકડા પૈસા પડ્યા હોય છે. તો કેટલા લઈ જશે? 3000 2500 એ આપણે લઈને જવાનું કે જઈએ તો. આ દુનિયાનો પહેલો માણસ હશે જે પોતાના ઘરની જ ઇજ્જત કાઢી રહ્યો છે. કેમ ઇજ્જત કાઢી લો? પણ આપણે કોઈ રિસ્ક નહીં, કોઈ આનંદની વસ્તુ છે ને. શું Tension- આનંદની વસ્તુ છે? માથું ચડાવી દીધું. તમને તો કશું કહેવાય નહીં. બાજુવાળાને કીધું કે બાજુવાળા ના છે. મેં કોક હા પડશે. તો હું એ જ કહું છું. તો તમે શું લેવા આવું બધું ખોદો છો અને બહાર બધા ભેગા થાય ને પુરુષો તોય તમે આવું ના કહેતા. એક કામ કરું, હું તને એમ કહું છું કે આપણું જે બી કંઈ પડ્યું હોય ને રોકડા કસોનું એ બધું વાળીને છે ને મને આલજે, હું મારી રીતે ઠેકાણે કરી દે. ક્યાં ઠેકાણે કરશો? એટલે હંતાડી દઈશ કાં તો કોકના આલી દઈશ એના ઘેર રાખવા. ગામડે આલી દેવાનું. મને ગામડે કોઈ તમારી દાડો પર ભરોસો નહીં. મને તમારી પર ભરોસો નહીં હવે. કેમેરા કરાવડાવો, બીજું શું જાવ. એ બધી પંચાયત મૂકો ને. આ બાજુવાળાને પણ પૈસા તો લાવ. હું 10 લાખ રૂપિયા લે જો. લઈ કોણ ગયું હશે અને લા. ચોર આવ્યો ક્યારે? અમારે તો બધા સોસાયટી કોકનું કોક હોય જ. પણ એ લોકો ગામડે જાય છે ને એટલે થયું એવું. ગામડે થાય છે એટલે થાય. હા, ઘર બંધ હોય એટલે ચોર કેવું ધ્યાન રાખે કે ભાઈ આ ઘર બંધ રહેશે વેકેશનમાં, અહીંયાથી આપણે ચોરી પણ કરવાની. આપણે બધા જોડે રહીએ છીએ તો આપણને ખબર ના તે પડી. ખબર પડે એને જ ચોર કહેવાય? ના પડે એને જ ચોર કહેવાય ભાઈ. તું બધાની બાપ છું, વાત કરું છું તે. માથું ચડાવ્યા અરે વગર માથું ધીમે પણ- રહીને બોલો. તું વાત કેવી રીતે કરું છું કે આપણને ના ખબર પડી? તો શું ઢોલ વગાડે હું આવ્યો ભાઈ ચોરી કરવા આવ્યો એમ કે? યાર તું વધારે તો તું ફેરવું છું. મુદ્દો વાત એ છે હું ચોરાઈ ગયો એમાં માન નહીં પડવું, એ ફેક હશે. ચોરી થઈ એ ફરી ના થવી જોઈએ સોસાયટી. હું એ જ તો કહું છું. એટલે આપણે ધ્યાન રાખવાનું. આપણા ઘરમાં કોઈ હાથ ના મારી જાય એનો. અરે હાથ મારી જાય એટલે ચોરી કહેવાય, હાથ મારવો અલગ છે. હા, એ ચોરી જ કહેવાય. બધું એ ખરખું જ થયું. આ તો ઘઉં બહુ બધું એમનું બધું બગાડ્યું છે. હે? હા, એટલે પૈસા જો પૈસા તું કહે છે ને 10 લાખ ને સોનું મળ્યું, જો મળ્યું હોય ને તે ઘઉં બહુ ના બગાડે. કેમ? એ ઘઉં કેમ બગાડે? કે ઘરમાંથી કશી ના મળે ને એટલે ગુસ્સે થાય લોકો, એટલે પછી ઘઉં બધું બગાડે. લે નુકસાન અચ્છા. કર્યું, ખબર પડી? એમ? તારા ક્યાંય બી ચોરી થાય ને એટલે સમજી જવાનું કે અનાજનો બગાડ કરે એટલે ઘરમાંથી કશું મળ્યું નહીં. અચ્છા. ઘંટડીએ ઉભા રહો. હું છે ને બધાને આવું જઈને કહી આવું છું. નાથી કેવું પણ ડાઈ કહેવા બહુ દો ને, શોખ છે મજાને હવે. ખબર પડે કેટલું એવી આ જુઠ્ઠું બોલી રહી છે. અત્યારે તો રોતી હતી. એ બધા ખાલી ખેલ. હવે એ તો લખાવશે બધું કઈનું કઈ. મારા તો આટલું હતું ને તેટલું હતું, 50 તોલા તો પણ આપણે કેટલું છે એ તો કહો મને. ફૂલ ટોટલ જે હોય આપણું હવે. જે હોય એ નહીં કહો. ના તને કોક આપણે પાછું ફરી આપણા ઘેરથી ચોરી થાય. તો તમે તો કીધું હમણાં તો આપણા ઘેરથી ચોરી ના થાય. જો એમનો ભાઈ મજા આયા છે એ જો. દરવાજો વાંકી દે નહીં, ખોટું જો કરીએ ને એમને એમ થાય કે કેવી મજા લેશે. મજા લઈએ છીએ. લો ચોરી કરીને ગયા તો હમણાં બહાર ના નીકળતો કે તમે તો પૂછવાય ના આયા હું થયું હું નહીં. તો દરવાજો ખુલ્લો રાખ્યો છે. જવું તો તમે તો હમણાં ના પાડતા હતા કે ના જવાય અને પાછા કહો છો કે જવાય. જો પબ્લિક તો ભેગી થઈ ગઈ છો માં. હા, હું જોઉં છું. જોવા તમારે આવું છે અને હું પેલું બધાને ઢોલ કહી ના દઉં. વગર નથી કેવું પણ ડાહી બહુ છે. આવું કેવું કહેવાનો અવાજ? પણ પણ આવું ના કહેવાય, એ પછી કહેવાનું, પછી ધીરે ધીરે કહેવાનું ને કે અત્યારે આ બધા આવામાં તારે આવું બધા ભેગા થાય ને એટલે કઈ નાખો ને એટલે બધે ફેલાઈ લડાઈ થાય. બંધ થાવ. હું કઈ આવું છું. આ ભાઈ તો મને મરાવશે. અલે ક્યાં છો? સાંભળો છો? કામ છે તમારું. આવડું મોટું ભૂત તારી આમે બેહી રહ્યું છે, દેખાતું નહીં તને? એ બધું મૂકો ને. આજે જમવામાં શું બનાવવાનું છે એ કોને? જમવાનું ને એક કામ કર, કારેલાનું શાક બનાવી દે. તમને તમારી જીભ જેવું જ જમવાનું ભાવે છે? તમારો સ્વભાવે કડવો અને તમારી જીભે કડવી. તો પછી તું દેખાય છે એવું બનાવી દે. ગવાર મારે ચાલશે. તમારે જેમ ખાઈ ખાઈને પાડા જેવું નહીં થવાનું. ભલે ને હું ગવાર જેવી રહું.
મને તો એ નહીં ખબર પડતી કે તું ખાવાનું કહું છું, ખાવાનું તને ખાઈ જાય પાપડીઓ ગવાર. બેટમજી પતલું તો તમારે થવું છે પણ હવે કઈ થાય એમ છે નહીં. મારા શરીર ઉતારવું હોય એટલે આમ કેટલી વાર ડાબા હાથનો ખેલ છે, તારા કરતા વધારે પાતળો થઈ ગયો. બસ હવે બહુ મજાક ના કરશો, હવે તો હસવું એ નહીં આવતું. બોલે ને શું ખાશો? ના તો હવે તું એ જોઈ લે, તું ચેલેન્જ ઉપર ઉતરીને પાતળો ના થઈ જવું તો કે ચેલેન્જ. સારું, કાલથી શું લેવા? આજથી જ તમારે ભાગનું જમવાનું નહીં બનાવું બસ. ના આજે હું પીઝા મંગાવી લઉં છું, બંને જણા ખાઈ લઈએ, કાલથી બંધ બધું. રહેવા દો ને હવે, બનાવી દઈશ, કશું નહીં થવાનું તમારથી. એક દિવસ તમે એવા થઈ જવાના છો ને, તમને નહીં પણ મને તમને જોઈને શરમ આવશે. ખરેખર મિત્રો હું એટલો બધો જાડો લાગુ છું? શું આખો દિવસ પડી પડી ફોન જોઉં છું? ઘરનું કઈ કામ કરતી હોય તો સારું, ઊભા થાવ, મારા સોફા સાફ કરવા છે. લે ને ભાઈ. ત્યાંથી ઊભા થાવ, આખા સોફા સાફ કરવાના છે મારા. લે ગરમી લાગે છે, પંખો તો ચાલુ કર. દેખાતું નહીં ઘર સાફ કરું છું? બહાર જઈને બેસવું હોય ને તો બેસી જાઓ. ઊભા થાવ ને, મારા ઘરનું કામ કરવું છે, ચાદર ને બધું બદલવું છે. જાઓ સાઈડ પર જઈને ઊભા રહી જાઓ. આગા કશો ને, દેખાતું નહીં હું ઘરનું કામ કરું છું? એકવાર કીધું ને બહાર જઈને બેસી જાઓ, વચ્ચે ને વચ્ચે આવો છો. ફોન શું મતરો છો? હજી મારા ઘર સાફ કરવાનું છે. આ પડદા ઉતર્યા પણ મને. માફ કર, મને ભૂલ થઈ ગઈ મારી યાર, મને માફ કર. તું ફોન મચેર ભાઈ, હેરાન ના કરે મને. તારો ફોન મંતર હોય એટલો મંતર. જોયું ને કેવી મજા આવી. સરસ છે, એકલા એકલા વાતાવરણ સરસ છે નહીં? હા મસ્ત વાતાવરણ છે, ચાલ ને ક્યાંક ફરવા જઈએ, બહુ મજા આવશે. ચોમાસાનું વાતાવરણ, આહા હા હા. આવા વાતાવરણમાં તો ગીત ગાવાનું મન તો મન થાય છે. જાતી હું મેં જલ્દી સે જા. શું લેવા હોશિયારી મારતા હશો? ગીત ગાતા ના આવડતું હોય તો ના ગાતા હોવ તો. બરોબર તો ગાયો ભાઈ, તે કીધું જાતી હું મેં કીધું જલ્દી સે જા. જલ્દી હે ક્યાં એવું આવો. બહુ ડાયા બનતા આવડે છે. એમે તમને કોઈ દિવસ મેં રોમેન્ટિક જોયા નહીં, સી ખબર થાવ છો કે નહીં? કોઈ તો કે मेरी मर्दानगी के बारे में आप गांव की किसी भी लड़की से पूछ सकते हो मेघजी भाई, रिपोर्ट अच्छी मिले. રિયા ભાભી ને પેલા. શું બોલ્યા તમે? શું બોલ્યા? અરે કઈ નહીં બોલ્યો ભાઈ, રામલીલા પિક્ચર નો ડાયલોગ બોલતો હતો. એ તો કોઈ મૂવીનો ડાયલોગ નતો લાગતો મને. અને શું આખો દિવસ બોલબોલ કરતા હો છો? મોઢું એ નહીં થાકતું તમારું? મેં તને શું કીધું કે મસ્ત વાતાવરણ છે ચોમાસાનું, ચાલ ને માઉન્ટ આબુ ફરવા જઈએ રિયા ભાભીને લઈને. શું બોલ્યા તમે? અને મારે કશું નહીં આવું, એને લઈને જ તમે જાઓ અને બે જણા ઉપરથી કૂદી જજો, પાછાવાની એ જરૂર નહીં. અને તો મસ્તી મસ્તીમાં જબરી આલી હો. માથું ઓછું થયું કે નહીં? અને હું મારી ઘેર રહેવા ગઈ હતી તો તમને તો બહુ મજા આવી હશે નહીં? એમાં શેની મજા આવે, એકલા એકલા કંટાળો આવતો હતો. ઓહો, આમ તો બહુ કહેતા હો છો તું જાય તો શાંતિ. ઘરમાં આમ સૂનું સૂનું લાગે, તારા વગર ગમતું એ નતું. આમ તો ઝઘડો કરવા બેસો એટલે કહી દો જા જતી રહે તાર ઘેર, હું તો ફોન એ ના કરું. ગમે એટલું બોલું હું, પણ તું ગઈ હતી તો હું જ ફોન કરતો હતો ને ક્યારે આવવાની છું, ક્યારે આવીશ. સાચું કહું તો મને તમારી યાદ આવતી હતી. તમને શું લાગ્યું મને તમારા વગર ગમતું હશે? હા તેમ સ્વીકારવાનું રાખો ને કે અમને તમારા વગર નહીં ગમતું એમ. જોયું ને હું આવી એટલે તમે ઝઘડવાનું ચાલુ કરી દીધું ને. એટલે હું તો મજાક કરું છું ગાંડું, મને છે ને તને ચીડાવવાની બહુ મજા આવે છે. તમે કલાકાર છો. સાચું કહું પણ આપણે બંને ગમે તેટલું ઝઘડે ને પણ એકબીજા વગર રહી જ ના શકીએ. પણ એક વાત તો સાચી છે મિત્રો, સ્ત્રી વગરનું ઘર હંમેશા અધૂરું હોય. આ શું કરો છો? દરરોજ વિડીયો જોઈ જોઈ નવું કરશો નહીં, કોક દિવસ આ ગુબ્બારો ફૂટી જશે. કેમ તને મારી ઈર્ષા આવે છે? હું પાતળો અને હેન્ડસમ થઈ જઉં તારાથી નહીં જોવાતું? તમે હીરો જેવા થઈ જાઓ ને
તોય મને કઈ વાંધો નહીં, પણ એના માટે શરીરનો લોડ પડે ને એવી કસરત કરવી પડે તો શરીર ઉતરે. અરે પણ આ વિડીયોમાં તો એવું કીધું છે કે આ આસન કરવાથી 15 દિવસમાં 8 થી 10 કિલો વજન ઓછું થશે. આ આસન કરવાથી વજન ઓછું થતું હોય તો ઘેર ઘેર હોટીઓ ના ફરતી હોય. આ વખત જોઈ લે તું, તારો ઘરવાળો 15 દિવસમાં પાતળો અને રૂપાળો ના થઈ જાય ને તો કે. આવા તો કેટલાય વિડીયો જોયા ને આવી તો કેટલી કસરત કરી તોય શરીર ઉતરવાની જગ્યાએ વધતું જ જાય છે. ના પણ આ વિડીયોમાં છે ને કોમેન્ટો હતી, ઘણા બધાના શરીર ઉતરી ગયા છે આ આસન કરવાથી. હું કહું છું ને તમને આનાથી શરીર ના ઉતરે તોય તમને વિડીયો વાળા હગલા ઉપર વધારે ભરોસો છે. અરે એ બધું છોડ ને, મને કસરત કરીને આજે થાક લાગ્યો છે તો 2-3 રોટલી વધારે બનાવજે મારી. ઉતરી ગયા ને શું લેવા બધા નાટક કરતા હશો? ખાઈને શરીર ઉતારવું છે. તું જોઈ લે તાણા, આ વખતે 15 દિવસમાં હું એટલે લગન થઈ જાય તોય તારે ભણવાનું નહીં પતતું. મેં લગન પહેલા જ કીધું તું ને કે મારે ભણવાનું બાકી છે એમ. એટલે ભણવાનું હજુ ચાલુ ને ચાલુ, પણ મેં તો તને લગન પછી પહેલી વાર જોઈએ ભણતા. તો હવે પરીક્ષા આવી તો હવે જ વાંચવા બેસું ને, એમને એમ વાંચવા જ કરું. શેની પરીક્ષા આવી છે પાછી? કોલેજની એક્ઝામ આવી છે એટલે વાંચવા બેઠી છું અને હવે માથું ના ખાવ. એટલે મેં તને ક્યાં પકડી રાખી છે ભાઈ? વાંચ કર ને, 12 મહિનાથી શું કરતી હતી? કોલેજની એક્ઝામ 12 મહિને ના આવે, 6 મહિને આવે અને ખબર તો પડતી નહીં, ખોટી સલાહો ના આપો. અમે તો કોલેજ જોઈ જ નહીં. તમે તો 10 ભણેલા છો, ક્યાંથી કોલેજ જોયું હોય? એટલે પૈણ્યા ના આવીએ, કોકની જાનમાં તો ગયા આવીએ કે ના ગયા આવીએ. એટલે તમે કોલેજ કેમ જતા હતા હે? બચી ગયો ભગવાન, જૂના ચિઠ્ઠા ખુલતા ખુલતા રહી ગયા. હાસ તમે મારામાં 3000 નાખી દો. શેના 3000? મારે નેલ આર્ટ કરાવવું છે, પૂછ શું કરો છો? આ નેલ આર્ટ એટલે શું, પાછું કઈ નવું આવ્યું? અરે નેલ આર્ટ એટલે નખ ઉપર ડિઝાઇન કરાવવાની આવે. એને નેલ આર્ટ ના કહેવાય, એને નેલ પોલિશ કહેવાય. હે ભગવાન, નેલ આર્ટ એટલે આ નખ ઉપર બીજા મોટા નખ લગાવે અને એની ઉપર ડિઝાઇન કરે, એને નેલ આર્ટ કહેવાય. એટલે આટલા નખ ચિતરવાના 3000 રૂપિયા થાય. એને નખ ચિત્રાયા ના કહેવાય, નખ ઉપર ડિઝાઇન થાય. અને બધા તો 8-8 હજાર ના કરાવે છે, તો મેં 3000 ના કરાવું છું. 2-3 હજારમાં તો ઘરનું કરિયાણું આવી જાય. લોકો તો BMW લઈને ફરે, તો શું મારે BMW લઈને ફરવાનું? જેટલી ચાદર હોય ને એટલા જ પગ લાંબા કરવાના. તમારી વાત તો સાચી છે, 3000 માં આપણું કરિયાણું આવી જાય. તો તને એમ તો સમજાવું છું ગાંડી, ખોટા ખર્ચા ના કરાય. અને જેટલા ખોટા ખર્ચા ઓછા કરીએ ને એટલી બચત વધારે થાય. સારું, તો આપણે 1 તારીખથી બચત કરશું બસ. પણ મને 3000 આપો ને. એટલે તું નહીં માનું એમ ને? આપો ને. બે તમારા વાદે તો દેવાળું ફૂંકાઈ જશે મારું. ઉઘરાણિયા ઘેર આવીને મારા ઉપર આટ કરી નાખશે. આ બૈરોના ખર્ચા તો બાપા માર ખવડાવશે કોક દાડો. મળ્યું કે નહીં જુઓ તો. અરે ભાઈ 2 મિનિટ ઊભી રહે, જોવું તો શું. મેં તમને ચાલુ કર્યા પહેલા જ કીધું તું કે એકવાર જોઈ લો, હવે શું લેવા જોવો છો? ના ના, પણ તું કહું છું મને જોઈ લેવા દે ને, એને કેટલો ચોલ્લો કર્યો છે. હું તમને કહું છું ને, આખો ચોપડો હું મોઢે કરીને બેઠી છું. કોને કેટલો ચાલ્લો કર્યો ને એ બધી મને ખબર છે. એને કેટલો ચોલ્લો કર્યો છે કે? એને 251 ચાલ્લો કર્યો છે. એનાથી વધારે નીકળે તો મારે તમને 5000 આપવાના. ઓલે જો એને 251 જ ચોલ્લો કર્યો. હું તમને કહું છું ને, તમે કોઈ દિવસ મારી વાત માની જા? તમે ડાયા થઈને 1000 ચાલ્લો કરી દીધો. અરે પણ એના હગા ભાઈએ 1000 ચોલ્લો કર્યો તો, મને એમ કહીને 1000 ચોલ્લો કર્યો હશે. અરે એનો ભાઈ તો વ્યવહારુ છે અને આને તો બધું લઈ જ લેવું હોય છે. વ્યવહારનો ગુઠ્ઠો માણસ છે. હવે આપણો કોઈ બી પ્રસંગ આવે ને એટલે ચોપડામાં જોઈને જ જવાનું. પણ એના ત્યાં તમે 1000 ચાલ્લો કરી આવ્યા છો, એનું શું કરશો? એના હમણાં હું જઈને 800 રૂપિયા લઈ આવું છું, અને હવે એના ઘેર કોઈ બી પ્રસંગ આવો ને તો 21 રૂપિયા ચોલ્લો કરવાનો. મારો હારો આ બહુ હોશિયાર તાણા, 1000 ચોલ્લો લઈને 250 કરી ગયો.
શું કરો છો તમે? અરે ભાઈ આજે યોગા ડે છે ખબર નહીં તારા? મને તો ખબર છે, પણ એક દિવસ યોગા કરવાથી થોડી તમારું શરીર હરખું થઈ જવાનું. યોગા ડે ના દિવસે તો યોગા કરવાના જ. હવે ડિસ્ટર્બ ના કરતી. તે કર્યા? આ કરો કરો ને, તે જાઓ કર્યા ને. કે ના કર્યા? મારે કઈ નહીં કરવા, મારું શરીર નહીં તમારા જેવું ગોદડા જેવું. સારું. આ શું કરો છો તમે ફરી? એટલે ડિસ્ટર્બ શું લેવા કરું છું? સૂર્ય નમસ્કાર કરું છું. સૂર્ય ક્યાં છે? અરે બહાર વાતાવરણ તો જો સૂર્ય નહીં દેખાતો તો ઘરમાંથી કરું છું. તો આ સૂર્ય નમસ્કાર કહેવાય. ઊભા ઊભા કરવું પડે અને એના માટે 12 સ્ટેપ છે. આ એક જ સ્ટેપ નહીં આમ. એટલે સૂર્યને નમસ્કાર કરું છું હું. સૂર્ય નમસ્કારમાં આવી રીતે ના હોય, પણ હા એક રીત હોય યોગા કરવાની યાર. અને આ પેન્ટ પહેરીને કોણ યોગા કરે યાર? હવે પેન્ટ ઉપર આવી જો યોગા કરવા મહત્વના છે, પેન્ટ ઉપર નહીં જવાનું તારે. એની માટે ટ્રેક જોઈએ તો આપણને કમ્ફર્ટેબલ ફીલ થાય. નહીં નહીં સૂર્ય નમસ્કાર નહીં કરવા મારો. ઓકે હવે પ્રાણાયામ કરું છું. હવે મને ડિસ્ટર્બ ના કરતી પ્લીઝ. આ પ્રાણાયામ છે? તો શું આ પ્રાણાયામ કહેવાય? આ પ્રાણ ના કહેવાય? અહીંથી ઊભા થઈ જાવ ને તો કોક તમને યોગા કરતા જોશે ને તો તમને મારી બેસે. એટલે એવું મેં શું કર્યું મને મારી પણ બેસે? આને બટરફ્લાય કહેવાય. અરે જે કહેવાય એ પણ કરું છું ને હું. મહત્વનું શું છે કે યોગા થાય છે ઘરમાં આજે. થવા જોઈએ. બીજી કોઈ કસરત કરો ને આના કરતા બીજા કોઈ યોગ ઓકે કરો. ઓકે વજ્રાસન કરું છું બરાબર. એમાં તો બોલતી જ નહીં ખોટું છે. પાક્કું. આ વજ્રાસન હતું તમારું? તો શું છે? આના વજ્રાસન ના કહેવાય. તો એટલે વજ્રાસન એટલે વળેલું. વજ્રાસનમાં બેહવાનું આવે તો તો મને તમે આ કેમ નાગણ બનીને ફેણ કાઢો છો? આ મને લાગે રાતે મેં રીલ જોઈ હતી કે કાલે યોગાસન છે તો અરે યોગાસન ક્યાં કાલે યોગા ડે છે તો યોગાસન કરવાના. એટલે મને લાગે છે સાચા વિડીયો તો જુઓ યાર તમે. બધું ખોટું શીખવાડ્યું આને વિડીયો વાળા. આ રીલોમાં છે ને બધું. પણ તમે શું લેવા કરો છો? અરે પણ કહેવાય હતા કે કરો એમ. એટલે મજાક કરી આ વિડીયોમાં જોઈને મેં કર્યું ને એને મજાક કરી નાખી. તે ભાઈ તો મજાક જ કરતો હશે, પણ તમારા બુદ્ધિ ના હોય તો બીજા શું કરો? કરો હવે તમારી રીતે બીજી કોઈ કસરત હારી એવી યાદ હોય તો. કશું જિંદગીમાં શીખ્યા જ નહીં. શું થયું તમને? પેલું શું કહેવાય શ્વાસ કાઢવાનો અંદરનો. એ તમે સવાસન કરો છો? મને હું ખબર એ કર્યું તેના કેવું છે આવડતું. તમારે તો બધાના ઊંધા લેવાના એટલે હું બી લઉં ને કે બીજું કઈ કરતા હતા? આ માણસ તો એવું કરે છે ને કોક ગભરાઈ જાય. મને તેમ થયું કે હું થયું અરે ફેફસા ફાટી જાય આવી રીતે. એટલે મુયા ફાટી જાય તો તમે યોગ નહીં કરો, મારા દવાખાના ધક્કા નહીં ખાવા. અહીંયાથી જાઓ, નહીં આપણે યોગા દિવસ મનાવો. મને એટેક આવી, મારો છેલ્લો દિવસ થઈ જશે. બધા હરખા મળ્યા છે ઘરમાં. હવે તો ફોનમાં હારા હાચું નહીં શીખવાડતા. બોલો જામ ને અહીંયાથી. બેહી રે તું પી ચા પી. બાપ આ માણસ તો મૂળ બાકી નાખ્યો. હવે મને નામ બગાડે મારો. દિવાળી આવે છે, હેડો ને ઘરમાં સાફ સફાઈ કરી નાખીએ. કરી નાખીએ હેડો. લો હેડો. અલે આજે નહીં ભાઈ કાલથી હવે. તમારું કાલ જ નહીં જતું. એવું નહીં થતું બૈરાને ટેકો કરાવું. અલે આ શું બૈરાને ટેકો કરાવવાનો હોય પુરુષને? બસ આ તો સવારે ઉઠ્યા, ટિફિન લઈને ચા પાણી કરીને જતું રહેવાનું. સાંજે આવે એટલે ટિફિન મૂકીને જમીન હુઈ જવાનું. તારે શું કરાવવું છે કે ને? મારે કશું નહીં કરાવું તમારા જોડે. તો શું લેવા લોહી પીવું છું? મને એવું કે દિવાળીની સાફ સફાઈ કરી નાખીએ. લેડો કરી નાખીએ. ચાલ એ તો હું કરી દે. મારે તમારી કઈ આશા નહીં. તો મમ્મી તેમ કહેતા હતા કે તમે નાના હતા ત્યારે બહુ ધોળા હતા. તે ધોળો જ હતો ને. તો અત્યારે કેમ કાળા મેસ થઈ ગયા છો? ભાઈ તમને ધોળા કરવામાં અમે કાળા થઈ ગયા. એવું તો શું ખાડી લીધું? અમે ધોળા થઈ ગયા ને તમે કાળા રહી ગયા. એટલે બૈરાન બુદ્ધિ ના હોય તો આટલા બધા સવાલ કેમ કરતા હશે આવા? તમારા બુદ્ધિ નહીં હોય અને એટલી બધી જ બુદ્ધિ હતી તો ડોક્ટર ના બની જવાય. અરે હું મારી વાત નહીં કરતો ભાઈ. હું બીજા બૈરાઓની વાત કરું છું. એમને બુદ્ધિ નહીં હોય. કોણ કે છે બૈરાન બુદ્ધિ ના હોય? અરે તું કોઈ બીને પૂછી લે ભાઈ કે બૈરાન બુદ્ધિ પગની પાનીમાં હોય કે ના હોય. તો તમારી મમ્મીને બુદ્ધિ પગની પાનીએ જ હશે. હા ફોન કરીને પૂછી લે અને પછી તારા મમ્મીને ફોન કરીને પૂછી લે. જો તો એટલું બધું બોલતા આવડી ગયું છે ને. તારા જોડેથી જ શીખ્યો છું ભાઈ. અરે ભાઈ નવરાત્રી આવે ને એની તૈયારી કરું છું. સારું છે દિવાળીની તૈયારી નહીં કરતા, નહીં તો તમે તો ઘરમાં ફટાકડા ફોડો. અને આ ઉત્સાહ તો જો તમારો ઉત્સાહ બધો સમજણ પડે છે મને. અલ્યા ભાઈ ઘરમાં તો ગાવા દે. ઘરમાં જ ગાજો, બહાર ગયા છે ને તો મજા નહીં આવે. ભાઈ આજે બોલીએ જો 10 દાડા બોલીએ ને નવરાત્રીમાં, એક તો વરસમાં આવા 10 દાડા એમાં તમારા જેવા બૈરા લોહી પી જાય. મજા નહીં કરવા દેતા. અરે તમારા જેવા લોકો નવરાત્રીમાં કઈ રીતે મજા કરે છે ને મને બધી ખબર છે. ચૂપચાપ જઈને બેસી જાઓ.
રક્ષા કરજે મારી માં. હું વિચારું છું કે વાળ કપાઈ દઉં, કપાઈ નાખ. પણ મેં આટલા મહેનતથી વાળ વધાર્યા છે. તો ના કપાય. પણ ટૂંકા વાળની ફેશન ચાલે છે. તો કપાઈ નાખ. પણ લાંબા વાળ તમને ગમે છે. તો ના કપાય. પણ ટૂંકા વાળ મને ગમે છે. તો કપાઈ નાખ. લાંબા વાળમાં ચોટલો વળે છે અને ટૂંકા વાળમાં ચોટલો નહીં વળતો. તારે જે કરવું હોય એ કર, તને ગમે ને એવા કપાય. તમને તો મારામાં રસ જ નહીં. બીજાના વાળ જોઈને એમ કહો છો કે સરસ લાગે છે. બીજાના સારા લાગતા હોય ને તો જ હું કહું સારા લાગે છે એમ. તો મારા ના કહીએ કહો. હું કહું એ તારે કરાવું નહીં તો શું લેવા મને પૂછું છું? એ તો મને ગમે ને એવા જ કપાવાની હતી. હું ખાલી જ તમને પૂછતી હતી. વાહ 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 વાહ, જોરદાર હો ભાઈ. બાબા મારો હાથ જુઓ ને, મારા લગ્ન ક્યારે થશે? મારે તારો હાથ જોવાની જરૂર જ નહીં. કેમ બાબા? તારું મોઢું જોઈને જ ખબર પડી જાય છે કે તારા લગ્ન નહીં થાય. તું એક કામ કર, સવારે ઉગતા સૂરજે સારા ચોગડિયાની ટ્રેન જોઈને હુઈ જાય ને પાર આવો. અરે ભાઈ, તમે કઈ તરફથી છો? તમે છોકરાવાળા બાજુ. પણ આ તો રેસ્ટોરન્ટનું ઓપનિંગ છે. મેં તમારી જોડે ઝઘડો કર્યો હતો ને એના માટે સોરી. આટલી બધી માથાકૂટ કર્યા પછી છે ને સોરી કહેવાનો કોઈ મતલબ નહીં. અરે મેં તો સોરી એ કીધું, તમે તો એ કહેવા તૈયાર નહીં. એ તો જુઓ. પણ એમાં ગુસ્સો કરીને જોર જોરથી કેમ બોલું છું? હું ક્યાં ગુસ્સો કરીને બોલું છું? હજી તમે મારો ગુસ્સો જોયો છે જ ક્યાં? કેમ એવો કેવો ગુસ્સો છે તમારો એમ તો કહો. જે દિવસે મને ગુસ્સો આવશે ને એ દિવસ આપણો કિસ્સો સાવધાન ઇન્ડિયામાં આવશે. એટલે કેમ અત્યારે તૈયાર થઉં છું? આપણે સામેવાળા ભાભીનો બર્થડે છે ને એટલે. પણ સામેવાળા ભાભીનો તો 13 માર્ચે બર્થડે છે. અરે એમના બેનનો બર્થડે હશે. અને એમના બેનનો બર્થડે છે 11 ઓગસ્ટે. સામેવાળા ભાભીનો બર્થડે નહીં, એમની બેનનો નહીં. સોસાયટીમાં કોઈ છોકરીનો આજે તો બર્થડે નહીં જ, અને કોઈ ભાભીનો નહીં. આખી સોસાયટીના બૈરાઓના છોકરીઓનું ધ્યાન રાખો છો. નાચ પાડી દે, હજી બચવાનો ટાઈમ છે, લગ્ન ના કરાય. જેવું બૈરું ઘરમાં આવ્યું સમજો શાંતિ જતી રહેશે. મેં કીધું ને યાદ રાખજે, એવું જ થશે. કેમ આટલો બધો ગુસ્સો કરો છો? એ તો મારા ભાઈબંધ કે લગ્ન ના કરાય. એમાં પણ તમે કેમ આટલા બધા ગુસ્સે થાવ છો? અરે મારી વાત નહીં માનતો. મેં કીધું કે ઘરમાં બૈરું આવે ને એટલે શાંતિ શાંતિ થઈ જાય. પછી શું કીધું? કઈ નહીં, મૂક ને એની વાત. આપણે બે તો શાંતિથી જીવીએ. શામાં તૂટ્યા? કસાયમાં નહીં, સટ્ટામાં? શેર બજારમાં નુકસાન થયું. મેં તમને ના પાડી હતી ને કે ના કરતા, ને તો ઘરની બહાર કાઢી મૂકીશ. માફ કર યાર, મને માફ કર યાર. નહીં કરું આવતી વખત, બસ માફ કર યાર પ્લીઝ. અલા જુઓ તો પેલો જાડો ભાઈ કેટલું બધું ખાય છે. અરે ધીમે બોલ, એ મને જ જોઈ રહ્યા છે. તને કઈ નહીં કરે, મને મારી માં તોડી નાખશે અને ઉભા પટ્ટે દોડાવશે હો. પણ કેવું જબરું ખાય છે. એટલે બંધ. તમે ક્યાં જાઓ છો? લે, આજ તો ફોન જોતા જોતા જ હુઈ ગઈ. લો આ એક
ફોટો હરખો પાડ્યો છે તમે, મને ખબર હતી એટલે જ મેં કીધું તું પેલા જોડે ફોટા પડાય, તું મને ના કહે. પણ તમને કહેવાનું કે નહીં, એ પૈસાથી પાડી આલે, મફતમાં ના પાડી આલે ભાઈ. એટલે આપણા- અને એક ફોટો હરખો નહીં, એક ફોટો હરખો નહીં. હું આમ જોઉં છું તારે ફોટો પાડ, હું આમ જોઉં છું તારે ફોટો પાડ્યો છે. એટલે એને રેન્ડમ ક્લિક કહેવાય, આમ કેવું કઈ એમાં ફિક્સ ના હોય, સમજી? તમારું કઈ ફિક્સ નહીં, વિડીયોમાં ફોટામાં ફિક્સ કરવું છે. અરે જે બાજુ જોતા એ બાજુ ફોટો પાડવાનો, આડા આવડા. અને આ શું કર્યું છે? મારા ચશ્માવાળા ફોટા ક્યાં છે એ બતાવો પહેલા. ક્યાં છે? ચશ્મા વાળા ફોટા મને લાગે છે મેં ક્લિક કર્યા હતા ખરા, એટલે શું જો કર્યું? તો એ વિડીયો બનાવ્યો છે તમે એનો. મેં તમને ફોટા પાડવાના કીધા હતા, વિડીયો બનાવવાના નતા કીધા. એટલે પણ મને ક્યાં ખબર કે વિડીયો ઉતરે છે? મેં તો ચાલુ કરીને પાડતો હતો. મગજ તો છો કે નહીં તમારામાં? અરે છ ક્યાંક ભાઈ મગજ. નીકળ્યા હોય ને તોય તમારું નામનું ચાલુ થઈ જાય. આ ફરવા આયા છે ને ફોટો ફોટો ફોટો. આ આ. બધા બહેરાઓ પેલી બાજુવાળી મંડી છે ફોટો ફોટો ફોટો. અરે એ બધું મૂકો ને પછી ઘેર જઈને પછી કોઈ ખારા ફોટા મૂકો. જો આ કેવા સરસ પાડે, તો આપણે પડાવવા પડે. આ તો પાડે નહીં અત્યારે કંટાળામાં. અને અહીંયા શું કરવા આવ્યા તમે? ફરવા આવ્યો ફોટા પડાવવા આવ્યો? તો ફોટા તો પાડવાના હોય જ નહીં. પછી તો કે મેં- જો આપણા ફોટા નહીં હારા આવતા, ના જ આવે ને. પણ તારા પાડ્યા એમાં તને ચૂક છે, આપણા તો હારા જ આયા છે. આપણે કોઈ હારા નહીં આવે. એમને મારી સામું જોવાનું કહું છું તો ત્યાં જુઓ. ત્યાં કઈ હતું? કોઈ હતું? શું હશે? હશે ગોડાન જેમ લાગે છે. ત્યાં કોઈક બઈ ઊભી હશે નક્કી. લે વળી ફરીને ફરવા આયા છીએ, મોજ કરવાની હોય તા તો મોજ, મોજે મોજ, રોજે રોજ. હવે બેહીરોનો મોજ વાળા એક ફોટો ઢમનો પાડ્યો નહીં ને મારું મૂડ મરી ગયું છે. ફોટા હારા ના આવે ને મારું મગજ ફરી જાય છે યાર. બધા વહેરાને આવું જોઈએ, ફોટા હારા ના આવે ને એટલે મગજ ફરી જાય એમના. એના લીધે પુરુષોના મગજ ફરી જાય. તમારું તો ફરેલું જ હોય છે પહેલેથી. અને ફરીથી ફોટા પડાવવાના છે આપણે. અને એકદમ મારે હરખા જોઈએ. હેડો હેડો ને હા, પહેલા હું અહીંયા રિહર્સલ કરો તમે ફોટા પડાવ. ફોટાનું રિહર્સલ ઊભી હા. થજે હેડ જો. હેડ હેડ હેડ. ઊભી હા, થા. નહીં આવું. હા હેડ હેડ. નહીં આવું મારા હરખા અરે ફોટા હેડ તો ખરી, પાડશો ને તમે હરખા? હેડ તો ખરી. હા મસ્ત પાડી છે. સારું તો હું આવું છું. ઓ હીરો, આ શું કરીને બેઠા છો? દોડું થવા માટે ફેસ પેક લગાવ્યું છે, દેખાતું નહીં? કોને મળવા જવાનું છે તે તમારે થોડું થવું છે? મને નાનપણથી દોડા થવાની ઈચ્છા હતી. ઓહો, નાનપણથી તો તમારી ઘણી બધી ઈચ્છાઓ હતી, એમાંથી કઈ પૂરી થઈ? એકે નહીં. તો શું લેવા આવા ભાઈઓ જેવા નાટક કરતા હશો? હારું ભાઈ હવે ધોઈ નાખું છું. હા તો રા કોની જુઓ છો? આ બહુ રૂપી બન્યા વગર જાવ ને મોઢું ધોઈ આવો ફટાફટ. શરમે નહીં આવતી? એક કલાકથી નીચે તું લડીને ઉપર આવીશું, ઉપર એનું એ તું મૂર્તિની જેમ ઊભી રહીશું. શું થયું છે એમ તો કે? કઈ નહીં થયું. લા કહીને થી તો કંટાળ્યો છું મૂલ્યા. આ કહીને વચ્ચે કંઈક તો હશે ને, આપણા બે વચ્ચે એવું કંઈક તો હશે ને કે તું મને કંઈક કહી શકું. તારે શું જોઈએ છે? એકવાર તો કીધું કઈ નહીં થયું એમ. સારું વાંધો નહીં. બસ એકવાર પૂછ્યું અને જતા રહ્યા. એકવારે પ્રેમથી પૂછ્યું, બીજી વાર લા એક કલાકથી પૂછી રહ્યો છું હું નીચે કે તને શું થયું શું થયું. ઉપર આવીને કગરી રહ્યો છું કે મહારાણી તમને શું થયું. તું મને કંઈક જવાબ આપું તો ખબર પડે ને. પણ શાંતિથી કહેવાનું હોય. કેટલું શાંતિથી? તમે તો જોર જોરથી બોલો છો. જોર જોરથી થોડી બોલવાનું હોય. પ્રેમથી કોકને કહો તો હોય કોઈક માનવ વાત. આ તો ના, પણ એવું નહીં. જોર જોરથી બોલવાનું. એટલે કેટલું પ્રેમથી પૂછું હું, પણ આટલું બધી વાર તો છે ને કોઈક મરેલો માણસ હોય એને પૂછ્યું ને તો બેઠો થઈને એમ કે આ મને આ તકલીફ છે. આ તમારા પરણેલા પુરુષની આ જ પ્રોબ્લેમ છે કે છે ને તમને લગ્ન પછી બૈરાઓ ગમતા નહીં, નડે છે. દરેક વાતમાં તમને એમનામ ખામી દેખાય છે, બીજું કંઈ જ નહીં. પ્રેમથી તો કહેવાનું નહીં. એકવાર શાંતિથી પૂછ્યું જ ને તોય હું જવાબ આપી દે તમને. ચલ શાંતિથી પૂછું હો, એકદમ શાંતિથી પૂછું છું. જાનું તને શું તકલીફ છે? કંઈ નહીં. આહ. મારી નાખું એમ થાય છે, તારું ઘર દબાઈને એમ ફેંકી દઉં પાછળ એમ થાય છે. કઈ નહીં. પ્રેમથી પૂછ્યું તમે? બંધ થઈ જશે. એક શબ્દ ના બોલતી ને કહો ને મારે મને છોતરો પાડ દે. બોલતી નહીં. મેં ખોટું ઝઘડામાં જાડિયા કહી દીધું. ક્યાંક ગુસ્સે થઈને મને છૂટાછેડા ના આપી દે. હારું ખિસ્સામાં 500 પડ્યા છે, શું કરું?
આજનો દિવસ તો નીકળી જશે, કાલની વાત કાલે, હેડો ને. મારી કહેવાની રીત ખોટી હતી, આ રીતે નહોતું કહેવાનું. હમણાંથી મને કામ કરવાનું નહીં ગમતું, શરમે નહીં આવતી, હું નકટો તો નહીં થઈ ગયો ને. હવે સોરી એ કેમનું કહેવાનું, ખબર નહીં મારા વિશે શું શું વિચારતા હશે. લાય ધાબે જવા દે ને, બાજુવાળા ભાભી કપડાં સુકવવા ગયા છે, આંટો મારતો આવો. બોલ બોલ કરે છે ક્યારનો, ખબર નહીં પડતી હોપારાના. શું થયું પણ અરે કેમ આટલા બધા છોકરાઓ કાયા છો? ગબ્બર માટે માટી લાયા, રેતી લાયા ને બધું કરતા હતા છોકરાઓ, તો ખૂણાવાળો પેલો બોલ બોલ કરે છે, અહીં નહીં લાવવાનું, નીટો અહીં નહીં મૂકવાની, ને ગંદુ થાય ને. પણ છોકરાઓ છે હવે એમની રીતે કર્યા રહેશે, પણ તમે શું કરતા હતા બહાર? અરે ભાઈ હું આંટો મારતો હતો ને પહેલાય અમને હેરાન કરતો હતો, અમે જ્યારે બનાવતા ને અમને હેરાન કરતો હતો. અરે ભલે કરતો, તમે તમારું કરો ને. વાત કરે છે તે. અરે પેલા રિયા પામીના મિતને કહે છે કે તું આમ ના કરે બેટા, નાનો છું ને આમ ન તેમ. એટલે નાના જ છોકરા કરશે ને તો. એમ કોને રિયા ભાભીના મિતને કીધું એટલે તમને મરચા ઉડ્યા છે, અને એના મા બાપ નહીં કે તમે વચ્ચે પડ્યો છો? ભાઈ મને કીધું તું તમે જોજો એને કઈ વાઘ કરે નહીં, પણ એને બોલવાનું ક્યાં આવતું હતું? એના મા બાપ ઘરમાં હતા એટલે છોકરા ઉપર પાવર કરશે. હું નતો. હું નતો એટલે તમે એના મા બાપ છો, એ બોલશે એમને જેને લડવું હોય. તમારા વચ્ચે પડવાનું નહીં, તમને ના નહીં પડી, બહાર નહીં નીકળવાનું એમ. જો ભાઈ હવે તું ઊંધું ના પકડે. હું ઊંધું પકડું છું, તમે ઊંધું પકડ્યું છે. અને નવરાત્રીમાં પહેલેથી જ કહી દઉં છું, ખેલૈયાને જેમ નીકળી ના જતા બહાર. તો નવરાત્રીમાં તો જય જ ને ગરબા ગાવા વાત કરે છે તે. હા જોયું છે નવરાત્રીમાં તમે કેવી રાસલીલા કરો છો એ. ઝઘડો તો થવાનો આ વખત, જોજે તું. આ રીતે બસ સોસાયટી બધા હારા મગજના એ મિત તમારો છોકરો નહીં, તમે આટલું બધું ઉપરાણું લો છો બરાબર. તો હું એનો ક્યાં ઉપરાણું લઉં છું? હું તો દરેક છોકરા માટે બોલવા તૈયાર છું. શું લેવા બનાવતા હોય બનાવવા દો ને બિચારા અમને. પણ આટલા બધા તમે દયાવાન છો નહીં, હા તમે કહો છો ને એ પ્રમાણે. કેમ કેમ દયાવાન નહીં એટલે? એ તો આ વખતે મિતનું છે ને એટલે કૂદી પડ્યા છો, મને નહીં ખબર. નીકળો અહીંયાથી, આયા મોટા. હવે તો જો બોલશે ને, જો અવાજ આવ્યો, જો મિત ને બોલે છે ને તો એના હાડકા ભાગી પડે. તમે કોઈના હાડકા ભાગો કે ના ભાગો, પણ હું તમારા આજે ભાગી દઈશ. ઉભા રહો. કરણ જોવા તો ત્યાં કેટલા સરસ મજાના ફૂલો છે, આપણે જઈને સેલ્ફી લઈએ. ચાલો. હજી ઘરેથી નીકળે 8 કલાક થયા નહીં અને મારા ફોનની બેટરી પતી ગઈ. બોલો શું કરવાનું? જો મારો Oppo F31 જો હજી 80% ચાર્જિંગ છે. 8 કલાક થયા ને તોય આપણે આમાં જ પાડી લઈએ. આપણે થોડો બ્લોગ બનાવીએ. ચાલો બનાવીએ. લો હવે આમાંય બેટરી ઉતરી ગઈ, શું કરવાનું? અરે ગુસ્સો ના કરે ને બકા. જો મારા Oppo F31 માં છે ને રિવર્સ ચાર્જિંગ નો ઓપ્શન છે. ચાર્જિંગ ચાલુ. પણ તમારો આ ફોન ખોવાઈ જાય તો? અરે તો શું લેવા ટેન્શન હું લઉં, કેમ કે આમાં ઓ લોકની સિસ્ટમ છે, એના વડે બધો જ ડેટા મારો સેફ રહે. એક ફોન તારા માટે, આપણા જેવી પરફેક્ટ જોડી. સ્માર્ટફોન સ્માર્ટ કપલ.